કે ગત મોડી રાત્રે જ્યારે 1:30 વાગે મારા રિપોર્ટર સની સાથે જ્યારે મારી વાત થઈ ત્યારે એટલો આંચકો લાગ્યો હતો મને કે એમણે કીધું કે સાહેબ ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ જીવતા બળતા થઈ ગયા છે. મેં એવું કીધું કે તમે નજરે જોયું તો કે હા સાહેબ મેં નજરે, હું ઘટના સ્થળે છું. ત્યારે મારે થરથર કાંપી રહ્યો હતો. અને એટલા માટે નથી કાંપી રહ્યો, આમ તો પત્રકારોએ ખૂબ સંયમતાથી 2-5 લોકોના, 10 લોકોના, 15 લોકોના મૃત્યુથી થરથર ન થાય, પરંતુ સાહેબ આ બેકાળજીના કારણે, તંત્રની બેકાળજીના કારણે જયારે મોત થાય ને ત્યારે ખરેખર, અને તમે જુઓ 7મી ઘટના છે, આને તપાસ સોંપાણી, ફલાણા અધિકારીને તપાસ સોંપણી, રિપોર્ટો ક્યાં ગયા અને કયા અધિકારીને તમે ડિસમિસ કર્યો છે, કયા અધિકારીને તમે માનવ વધની ફરિયાદ દાખલ કરી છે. અને એવું કહે છે સરકાર કે ભાઈ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી 4 લાખ રૂપિયા, એ તો મળવા પાત્ર છે. આવી હોસ્પિટલો જે બેકાળજી રાખે છે એની પાસેથી 1-1 કરોડ રૂપિયા, એક માનવ વધુના પરિવારને તમે દંડ ફટકાર્યો નહીં? ફટકાર્યો. અને કોવિડ ના નામે ઘણી જગ્યાએ દુકાનો ખોલીને બેસી ગયા છો. સાહેબ શરમ આવી જોઈએ, શરમ. ભગવાને કોવિડ એટલા માટે તમને મારી પાસે મોકલ્યા છે કે આ લોકોને કદાચ ખોટું કરતા, બૂચ મારતાઓ ધીરે ધીરે બંધ થાય. પરિસ્થિતિ શું આવી વિચાર તો કરો યાર. એ 5 લોકો સારવાર લેવા ગયા ખાનગી હોસ્પિટલમાં, એમાં 3 ને તો પરિવાર સાથે વાત થઈ કે આવતીકાલે લગભગ મને તો રજા, બહાર આવી જઈશું તો રજા થઈ જશે. કોરોનાથી બચવા માટે હોસ્પિટલોમાં ગયા, એ હોસ્પિટલો અહીંયા ભરખી ગઈ. પેલા એવું કહેવાતું તો ડાકણ આવે, ડાકણ એવું કહેવાય, એમ કહેવાતું હતું કે ભરખી ગઈ. હવે આ અધિકારીઓ નામની ડાકણો છે કે આ ખાનગી હોસ્પિટલો નામની ડાકણો છે, ખબર નથી પડતી કોની છે. પણ તમારા ને મારા ભાઈઓને જીવતા જીવતા લઈ જઈ રહી છે ને તમે એનું ખાલી જોઈને વાતો કરીએ છીએ. તમે એનું માત્ર ભાજપ કોંગ્રેસમાં વહેંચાઈ રહ્યા છીએ. શરમ આવી જોઈએ, તમારા જમીરને જગાડવાની જરૂર છે. એક વાત મારે એ કરવી છે, થોડો સમય સીલ થશે. આજે ભાવનગરમાં 5 સીલ થયા, ફલાણા સીલ થયા, તપાસો થશે, પછી માવડે પેલા ચડાવી દેવામાં આવશે માટીએ. કરશનદાસ માણેકની આજ રચના સાહેબ ફરીથી મારે કહેવી છે. અને જો આ તંત્ર સુધરે તો, કારણ કે હવે ચીસો પાડવાની કેપેસિટીઓ આપણી પણ પૂરી થઈ છે. મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે. હું પૂછું કીર્તાર તારે ઘેર કાં અંધેર છે, ભગવાનને એ પૂછે છે છેલ્લે કે હું પૂછું કીર્તાર તારે ઘેર અંધાર છે, સંતને સુડી અને દુરીજન લીલા લહેર છે. બુટલેગરો સાલા હોસ્પિટલો લઈને ખોલતા બેઠા હોય, હું કહેવાય રિબીનો કાપતા હોય ને, અને જે દિવસે રિબીન કાપવામાં સમજો તમે પૈસા અને પોલિટિક્સના જોરે જયારે રિબીન કપાતી હશે ને તમે એનું તાળીઓ વગાડતા હશો ને, એ દેશનું ક્યારે વિકાસ નહીં થઈ શકે. એના માટે આ જોઈએ, બુદ્ધિ જોઈએ, બુદ્ધિ. અને તમારા મારામાં હંમેશા આપણે પૈસાવાળાઓ તરફ આકર્ષાયા છીએ, સત્તાવાળાઓ તરફ આકર્ષાયા. સાહેબ પૈસા તો બુટલેગર દારૂ વેચીને પણ બનાવી શકે છે, પણ જમીર છે ને એ ઘરે ઘરે પેદા નથી થતા હોતા. તળવડે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. ફૂલના ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, તળવડે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, અને તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે. હવે સમજો, આ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સમજો, આ લીટી એને લાગુ પડે છે. આ ગુજરાતના હિન્દુસ્તાનના નાગરિકો છે, જે વીટીવીના દર્શકો છે, ચાહકો છે મહામંથનના, એમને તો ખબર છે, એ સમજી ગયા છે ઘણા વર્ષોથી આ મુહિમમાં. પણ આ હજી નથી સમજ્યા. એને હું કહું છું, ઘર વિના ગુમે હજારો ઠોકરાતા ઠેર ઠેર. એમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ હશે, નહીં હોય એવું નહીં હોય. ને ગગનચુંબી મહેલો જન સુના રહી જાય છે, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. તમે એને મને 1000 રૂપિયાનો દંડ થાય, આ મોટા લોકો નથી થતો. એને પોલીસ પ્રોટેક્શન મળે, જેટલી રેલી મોટી કરે એટલો પોલીસ પ્રોટેક્શન વધારે આવે. કામઘેનું ને મળે ના એક સૂકું તણખલું, એટલે કે ગાયને તણખલું નથી મળી રહ્યું, ને લીલાછમ ખેતર સૌ આખલા ચરી જાય છે. આનો બીજો અર્થ એ કરાય
કે જે મહેનત કરીને કાળી મજૂરી કરીને ખેડૂતો હોય, નાના વેપારીઓ હોય, નાના ઉદ્યોગપતિઓ, એને કાંઈ ન થાય, પણ પોલિટિક્સમાં કે કોઈ અધિકારીમાં ઘૂસ મારી ગયો હોય અને પછી જે આખલાની જેમ લીલા ખેતરોમાં ચરે ને, એની આ વાત છે. ગરીબોના કુવામાં તેલ ટીપું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. આ એક અધિકારી છે, જોજો રિપોર્ટો કરશે, તપાસો કરશે, ક્યાં તપાસ શું થશે, 15 દિવસ પછી તમે બધા ભૂલી જવાના છે. સુરતની તક્ષશિલા કાંડ યાદ કરો. આજે ઈ લોકોના પરિવારને કોર્ટ સુધી જવું પડ્યું છે કે અમને પૂરતો ન્યાય નથી મળ્યો. તમે વિચાર કરો, એકની એક દીકરી હોય, તમારી એકની એક દીકરી હોય, અને કદાચ કુદરત, હું એમ કઉ છું, ન કરે તમારી મારી સાથે, પણ એકની એક દીકરી બેકાળજીથી, તંત્રની બેકાળજીથી, લાગવગશાહીથી, લાંચના કારણે સાહેબ હોમાઈ ગઈ હોય. તમને ને મને જ્યાં સુધી મરીએ નહીં ત્યાં સુધી સાહેબ એના પ્રત્યેની લાગણી ન થાય, પછી નફરત થાય. શું કામ? આમાં શું હશે? કોવિડની હોસ્પિટલો લખાણી હશે, એમને ફાયરની એનઓસીઓ મળી હશે, ક્યાંક કોકના ખિસ્સામાં ગયું હશે, ક્યાંક કોઈના આમાં ગયું હશે, પણ એટલું વિચાર નથી કરતા સાહેબ કે તમે ને હું, આ આપણી જવાબદારીઓ છે. આ કોઈ પૈસા માટે આ પદ નથી લેવા માંગતા. પૈસા માટે આ પદની નોકરીઓ ન કરાતી હોય અધિકારીઓ, નેતાઓને હું કહું છું કે જો તમારામાં તાકાત ન હોય, તમારો જમીન વેચાતો હોય ને, તો કાલે છોડીને બીજો કામ લાગી જાઓ. આ તમારું કામ નથી. અહીંયા તો જે એ આપી શકે, પોતાના જીવની બાજી સટાસટને લગાડી શકે ને જનતા માટે, એના કામ છે સાહેબ. આજે તમે કેટલા અધિકારીઓ છે, લાઈન લાગી છે. આરોગ્ય અધિકારી, ડોક્ટરો, કલેક્ટર, નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી ડગલાબંધ છે. મામલતદારો, ચીફ ફાયર ઓફિસરો, છતાંય આવું ઘટનાઓ બને. અને પછી કે કુદરતી ઘટના છે, શરમ આવી જોઈએ. વાવાઝોડું નથી આવ્યું, કુદરતી ઘટના છે. આ 3 એમને વીજળી લીધી હોય, કુદરતી ઘટના છે. અને આગ લાગે અને પછી કૂવો ખોદવા બેસીએ આપણે, શરમ આવી જોઈએ. મને એમ કહું છું સત્તાધીશોને, કુંડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તમારે આ તમારાથી સોલ્યુશન નથી લાવી શકતા. 7 ઘટનાઓ થઈ. આને અધિકારીને સપા સોપાય, પોતે અધિકારી રિપોર્ટો બનાવે, 400 પાનાના 200 પાનાના રિપોર્ટો નહીં, 2 ઘડીમાં ફેંસલો આવવો જોઈએ. રિપોર્ટો છે ના હોય. હવે વધારે નથી બોલું પાછું, મને ગુસ્સો વધારે ચડી જાય છે. હા, મને ગાળો દેનો તો મને વાંધો નથી. હા, એ ગાળો દે એનો મને વાંધો નથી, કારણ કે કોઈએ ખાવી પડશે આ દેશ માટે સાહેબ, અને એના માટે હું તૈયાર છું. વીટીવી એના માટે તૈયાર જ છે. હા, એનો ફેર નથી પડતો. મને એક વાત, આ જે વાત કરી એટલા માટે કે એક રાજા છે ને બીમાર પડ્યા, એટલે બધા લોકોએ પોતપોતાની મદદ કરતા હતા કે ભાઈ ઝવેરીઓ હતા, સોના ઘરેમણો મુકાવીને બધાએ મુકાવી. એટલે એક ડોશીમાં હતી, એમની પાસે હતું નહીં સંપત્તિ, એટલે એ પણ પોતાની પાસે ડબલામાં બચત હતી ને એ લઈ અને ત્યાં મૂકવા ગઈ કે આ રૂપિયા મારા રાજાની સેવામાં નાખી દો એટલે સાજા થઈ જાય. એટલે એક જણા હસ્યા કે ડોશીમાં આ મોટા મોટા ભૂપતો છે, એમના ખજાના ખુલ્લા મૂકી દીધા તોય રાજાની, અને તમારા આ બચતમાં શું હશે? એટલે ડોશીમાએ સાહેબ જે વાત કરી છે સાંભળવા જેવી છે, તમારે મારે જીવનમાં ઉતારવા જેવી છે. ડોશીમાએ એવું કીધું કે હું એટલે મને ખબર છે કે મારી પાસે સંપત્તિ નથી, આ તો મારી થોડી ઘણી બચત છે, હું મૂકવા આવી છું, પણ ભગવાનના દરબારમાં જાઉં ને ત્યારે ભગવાને મને પૂછે કદાચ કે તે આ જીવને બચાવવા માટે શું કર્યું ને, ત્યારે મને અફસોસ ન થાય. મારી ફરજ છે સાહેબ. આ વાત છે. આપણે એટલા માટે ચીસો પાડીએ છીએ કે પરિણામ શું આવશે ને એની ફિકર આપણે નથી કરતા. જેને જે પરિણામ લાવવું એ લાવે, પણ કુદરતના દરબારમાં જયારે ઉભા રહીએ ને ત્યારે એમ ન થાય કે અમે આવી વસ્તુઓ થતી હતી અમે ચૂપ રહ્યા હતા ભીષ્મ પિતાની જેમ. એ અમારે નથી કરવું ને, એટલા માટેની આ લડાઈ છે. તમામ મુદ્દા ઉપર 6 મહાનુભાવો જોડાયા છે. જયરાજસિંહજી પરમાર કોંગ્રેસના નેતા છે, જમનભાઈ ઉપાધ્યાય ભાજપના નેતા છે, મિલિંદ શાહ ફાયર સેફટી એક્સપર્ટ છે, એચ.એસ. પુરોહિત ફાયર સેફટી એક્સપર્ટ છે, ડોક્ટર વસંતભાઈ પટેલ તબીબ છે, અને વિનોદભાઈ પંડ્યા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. 6 મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચુક્યા છે. શરૂઆત જમનભાઈ મારે આપણાથી કરવી છે કે ક્યાં સુધી
હું પક્ષાપક્ષીથી ઉપર થઈને વાત કરું તો આજે ભાજપની સરકાર છે, કાલે કોંગ્રેસની હશે, પરમ દિવસે ફલાણાની હશે, ને એનામાં નથી પડવું આપણે. ગુજરાતમાં જો કે આપણે વરદાન છે ભાજપની જ રહે. પણ હું એટલા માટે આપણે કહેવા માંગુ છું કે 7 ઘટનાઓથી તમારા અને મારા ભાઈઓ અને તમારા અને મારા બહેનો, આ કોઈ પાકિસ્તાનના નાગરિકો નથી કે પાકિસ્તાનના આતંકવાદીઓ નથી કે આપણે જીવતા હોમી દઈએ છીએ. આવી ઘટનાઓ વારંવાર બને છે. આ 7મી ઘટના છે ગુજરાતમાં, અને એટલી તપાસો સોંપાણી છે કે જે તપાસોનું ખબર નથી કે શું થઈ રહ્યું છે. પીડા નથી થતી જયમનભાઈ? મારે ખાસ આપને વિદિત કરવું જોઈએ કે આ એક અકસ્માત છે. તમે જેમ વાત કરી એમ હું વાત સાથે સહમત છું કે પક્ષાપક્ષીથી ઉપર જઈ અને વાત કરવી છે. આમાં કોઈ રાજકીય બાબત કે ભાજપ કોંગ્રેસ કે એવી કોઈ બાબત નથી. ગુજરાત સરકારે જે એક્શન લીધા છે એ ખૂબ જ સારા એક્શન લીધા છે. એને કારણે કોરોના મહામારી છે એ ખૂબ જ કંટ્રોલમાં છે. જે કંઈ પણ બનાવ બને છે એ અકસ્માત બનાવ છે. આપણને ખરેખર દુઃખ થાય, કોઈ પણ બનાવ બને, એક જિંદગી પણ હોમાય, એક જિંદગી પણ દુઃખી થાય તો આપણને દુઃખ થાય, એ બહુ સ્વાભાવિક બાબત છે. પરંતુ બધા પ્રિકોશન લીધા પણ જે કંઈ પણ બને એ એક અકસ્માત કહેવાય. તો આ પણ એક અકસ્માત છે. બીજું, ફાયરની બાબતમાં વાત કરું તો ફાયર સેફટીના બધા જ સાધનો રાજકોટમાં છે એ લીધા હતા, એનઓસી પણ લીધા હતા. આપણી રાજકોટમાં 21 કોવિડ હોસ્પિટલો છે. 21 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીના બધા જ જે નિયમો છે એનું પાલન કરવામાં આવે છે. એના એનઓસી પણ લીધા છે. પરંતુ આ કોવિડ હોસ્પિટલ એ ચલાવવી બહુ મુશ્કેલ હોય છે. એમાં બધી જ વસ્તુ જ્વલનશીલ હોય છે. એટલે કે આપણે જેને કહીને કે કેમિકલ ફેક્ટરી જેવી જ આ એક બાબત છે. એમાં સ્પિરિટ હોય, ઓક્સિજન હોય, જે બધા ઇક્વિપમેન્ટ હોય, વેન્ટિલેટર હોય, આ બધું ઇલેક્ટ્રિક ઉપર ચાલતું હોય છે. એટલે આવો અકસ્માત બનતો હોય છે. ખૂબ જ દુઃખદ બાબત છે. આપણને દુઃખ થાય કે લોકો દવાખાનામાં જાય છે તો સાજા થવા માટે જાય છે, નહીં કે મરી જવા માટે. પરંતુ જે અકસ્માત છે એનું જેમ બને એમ આપણે વધુ બધું હજી પ્રિકોશન રાખીએ એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. જયમનભાઈ, તમે આને અકસ્માત ગણો છો. મને બહુ તો વધારે મેં રિસર્ચ કદાચ ઓછું હશે. કોરોના તો બધે છે. ગુજરાત રાજ્યોના બહાર પણ રાજ્યો છે જ્યાં કોરોના છે, જ્યાં હોસ્પિટલો છે. આપણે ત્યાં કેમ હોસ્પિટલોમાં આગ લાગે છે? જી જી આપણે હોસ્પિટલોમાં જ કેમ આટલી આગ લાગે છે? આપણી હોસ્પિટલોમાં કેમ જિંદગીઓ આપણા ગુજરાતીઓની હોમાઈ રહી છે? એટલે એવું નથી આપણે ત્યાં થાય છે એવું નથી. બધે જ થતું હોય, બધે જ બનાવ બનતા હોય. પરંતુ આપણે જે અહીંયા થાય છે એ સેફટી તો પૂરેપૂરી હોય જ છે. જે અકસ્માત થાય છે એ તો અકસ્માત જ છે. હવે એ અકસ્માતને રોકવા માટે જેટલા પ્રયત્નો કરવા પડે, તમે જયમનભાઈ, તમે એક બીજું ઉદાહરણ આપો. જયમનભાઈ, એક બીજું ઉદાહરણ આપું. એક બ્રિજ છે, એ બ્રિજ બનાવવામાં આવે છે, 5 વર્ષમાં એ બ્રિજ પડી જાય છે, અને પછી એવું કહેવામાં આવે આપણે કે આ બ્રિજ છે એ અકસ્માતે પડી ગયું. આ એવી ઘટના થઈ. 100 વર્ષ પહેલાના બ્રિજો ઉભા હોય રાજાશાહીના, અને આ અકસ્માતે પડી જાય એનો મતલબ કે ક્યાંક કટકીઓ થઈ હોય. એવું નથી. જુઓ, કોઈ પણ અકસ્માત થાય એટલે દુઃખ તો થાય જ. બ્રિજ પડે તો પણ દુઃખ થાય, કોઈનું મૃત્યુ થાય તો પણ દુઃખ થાય. પરંતુ અકસ્માતને નિવારવા માટે આપણે બધાએ સાથે મળીને શું કરવું જોઈએ, હજી વધુ સારું શું થઈ શકે, એના માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે કોરોનામાં જે એક્શન લીધા છે, કોઈ સરકારે ન લીધા હોય એટલા બધા એક્શન ગુજરાત સરકારે લીધા છે. અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી છે એ સતત એની ઉપર ધ્યાન રાખતા હોય છે કે ભાઈ કોરોનાના કેસ વધવા ન જોઈએ, કોરોનામાં મૃત્યુ વધવા ન જોઈએ, કોરોનામાં જે ડિસ્ચાર્જ રેટ છે એ વધુમાં વધુ આવતો હોય. આપણો 92% ઉપર આપણો છે ડિસ્ચાર્જ રેશિયો છે. ગુજરાતમાંથી બહાર નીકળી ગયા છે. તો આ એક આપણી મોટા મોટી સિદ્ધિ છે. હું એમ કહું છું વિજયભાઈ સારું કરતા હોય, અધિકારીઓ ન કરતા હોય, એ ક્યારેક તો સ્વીકારવું પડશે કે નહીં સ્વીકારવું પડશે? આપણે આમને આમ હોમાતા રહેશું એમ કહું છું. ક્યારેક સ્વીકારવું પડશે કયા અધિકારીની જવાબદારી છે. ના, એના માટે તપાસ નહીં, તપાસ તો ક્યારે? 7 એવી ઘટનાઓ બની, તપાસની રિપોર્ટમાં કયા અધિકારી માટે તરત જ વિજયભાઈ જોડાયા છે. તપાસો સોંપીને બેસી જાવ છો, કયા અધિકારીને જેલમાં મોકલ્યો એમ હું કહું છું. ના, મોકલો ને. હાલો,
ગમે તે ચમરબંધી હશે તો જેનો પકડો તો ખરો ચમરબંધીને પેલા. જે કોઈ જવાબદાર હશે એની ઉપર સરકાર પગલા લેશે જ. ઓકે, સરકારને તો પગલા લેવા જ છે. જે કોઈ હા જવાબદાર લેવા જ છે, પણ આવે તો ને જવાબદાર હોય બધામાં ક્લીન ચીટ આવે. આઈએસ ઓફિસર જયારે તપાસ કરતા હોય, એક અગ્ર સચિવ આપણા આઈએસ ઓફિસરો રાજા હરિશ્ચંદ્રના દીકરા નથી હોતા, સમજો તમે. એના ઉપર મોનિટરિંગ આપણું હોવું જોઈએ. ઈ ક્યાં ગડબડ કરી રહ્યા છે આઈએસ ઓફિસરો, એની ઉપર આપણે ખબર હોવી જોઈએ. આઈએસ ઓફિસર હિંમત ના કરવું જોઈએ ગુજરાતમાં કરપ્શન કરવાની. એ તાકાત હોવી જોઈએ આપણી. ના એ ગડબડ કરતા હોય તો સરકારને બધી ખબર જ હોય. આ તો અંદર આઈએસ નાખીને ઓફિસર ને. ગડબડ કરે છે એવું આપણે આ કહી ન ACB શકીએ. નિષ્પક્ષ device તપાસ સુધી થશે પહોંચી જાય. અને જે કોઈ જવાબદાર હશે નથી નાખ્યા ACB એ પણ. આ નિષ્પક્ષ તપાસ કરવી જ પડે. હવે તપાસ કરો આપણી આબરૂ જાય છે ભાજપની પણ આમાં ગુજરાતમાં. ના આઈએએસ ને બધા કર્મચારી છે એ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરતા હોય. અગ્ર સચિવ કક્ષાની વ્યક્તિ છે રાકેશજી છે, એ અગ્ર સચિવ કક્ષાની વ્યક્તિ છે. રાજકોટનો એનો અનુભવ પણ બહોળો અનુભવ છે. એટલે એ જે તપાસ કરશે એ સારી રીતે જ તપાસ કરશે, અને તપાસ કરશે તો દોષિત કોઈ પણ હશે. આશા રાખીએ. હું એમ કહું છું છોડવામાં કે નહીં આવે. ભાજપ પણ બદનામ થાય છે માત્ર ને માત્ર. સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતમાં બેઠા છે. હા પણ બેઠા છે. ગુજરાતમાં સંવેદનશીલ પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રી બેઠા છે. એને એક મુખ્યમંત્રીનો જીવની હજાર કામ હોય. કિંમત છે. હજાર જીવ કામ હોય, માત્રની હું એમ કિંમત કહું છું. છે. આજે તમે જ સાચો રિપોર્ટ નહીં આપો, તમે જ તપાસ અમને તો બચાવશો, મુખ્યમંત્રી પાસે તો જશે કાલે ને છે. બીજી ઘટના બનશે. તપાસ ફરીથી તો મુખ્યમંત્રી પાસે બદનામ કરશો જશે. તમે. એક્શન મુખ્યમંત્રી જ લેશે, તપાસ મુખ્યમંત્રી પાસે જ પણ તમે જશે. સાચો રિપોર્ટ અપાવશો તો ને. તમે ત્યાં રાજકોટમાં તમને ખબર હોવી જોઈએ એટલે ક્યાં ગડબડ થઈ. સંવેદનશીલ મુખ્યમંત્રી બેઠા છે. એક જીવ માત્ર જાય ને તો પણ એમને દુઃખ થાય છે. હા પણ દુઃખ થાય છે તો ઘણા જીવ ગયા ને. સંવેદનશીલ મુખ્યમંત્રી બેઠા છે. ઠીક છે, હું આવું તમારી પાસે પછી. જયરાજભાઈ, આખી ઘટનામાં આ ક્યાં ગડબડ રહી જાય છે, બધા શું થાય છે precaution લઈએ છીએ. વારંવાર? જયારે યાર હોસ્પિટલમાં કોઈક સાજા થવા જાય ને જયારે મૃત્યુ થાય ત્યારે ખરેખર રૂવાટા ઉભા થઈ જાય છે. મારા એક ગુજરાતીને એ ચિંતા થાય છે કે કદાચ નોકરે નારાયણ કાલે મારો વારો હવે બીમાર પડવાનો અને હોસ્પિટલમાં જાઉં ને ક્યાંક હોસ્પિટલમાંથી આઈસીયુમાંથી સીધા ઉપડી ન જાઉં. આજે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે. મારા મિત્ર જે ભારતીય જનતા પાર્ટીના નેતા જે વાત કરી રહ્યા છે, તો સૌથી પહેલું તો એમનું સૌથી મોટામાં મોટું જુઠ્ઠાણું છે. જાહેરમાં કહું છું, નિવેદન મારું નોંધી લેજો. સૌથી મોટું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે આ સરકાર. ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ, નામ લખો ભાઈ, જયમનભાઈ નામ લખો, હું નામ બોલું છું, અને મને ચેલેન્જ કરજો. મારી જાહેરમાં ચેલેન્જ છે. મહામંથનના પ્લેટફોર્મ ઉપરથી, વીટીવીના પ્લેટફોર્મ ઉપરથી મારી તમને જાહેરમાં ચેલેન્જ છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અગાઉ જયારે છેલ્લી આગ લાગી શ્રેય હોસ્પિટલમાં, 2100 હોસ્પિટલમાંથી 91 હાઈરાઇઝ બિલ્ડિંગ પાસે સંપૂર્ણ એનઓસી છે. કેટલા? 91. જયમનભાઈ, ભારતીય જનતા પાર્ટીના મહામહિમ નેતા, સાંભળજો બરાબર, પછી હું આપની વાતનો જવાબ આપું છું. આપણે વાત કરીએ તો 21 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી છે. તમે નોટ કરી રાખો, મને જવાબ આપજો. જેમાંથી 91 પાસે છે, એના પછી એક પણ સ્ટેટસ રિપોર્ટ અપડેટ થયો નથી. શ્રેય હોસ્પિટલની ઘટના બન્યા પછી એક પણ રિપોર્ટ અપડેટ થયો નથી. અને સંપૂર્ણ 2100 થી 2100 જે 91 જણની યાદી છે એ હું અહીંયા તમને આપવા માંગુ છું. તમે જજ કરો તમારા અહીંયા વ્યાસપીઠ ઉપરથી. બિલકુલ ચેલેન્જ છે મારી, આ ગુજરાતી જનતા છે, ચેલેન્જ છે. નામ વાંચો એકથી લઈ. શું વાહિયાત વાતો કરો છો તમે? સત્તામાં આવે એટલે રાજનીતિ નહીં કરવાની, તમે જનતાના આગમાં હોમી દો એટલે કોઈને રાજનીતિ નહીં કરવાની, વિપક્ષે બોલવાનું જ નહીં. નથી કરતા. ભાઈ વચ્ચે નહીં બોલો, મહારાષ્ટ્રની ચિંતા ભાઈ વચ્ચે નહીં બોલો, તમને મેં સાંભળ્યા છે. વચ્ચે નહીં બોલો ગુજરાત સરકાર ઉપર ઢોળવાની જયમનભાઈ, વચ્ચે નહીં બોલો પ્લીઝ. મહારાષ્ટ્રની ચિંતા કરો. જયમનભાઈ, એમનું વચ્ચે નહીં બોલો પ્લીઝ. પરિસ્થિતિ ખૂબ વચ્ચે નહીં બોલો કહું છું. રોજ લોકો ભાઈ, વચ્ચેનો અવાજ બંધ કરો એમનો. મહારાજમાં જે કોરોના એમનો અવાજ બંધ કરો. એ તમારી જયમનભાઈ, મારો અવાજ ને આવજો. આપણે સંભાઈ બોલીશું. ફેલાનો છે. જયમનભાઈ, અમે કેવા બેઠા લાવો છો? એ ભેગાની તૈયારી રાખો. મુખ્યમંત્રી હારે વાત કરો. સાંભળવાની તૈયારી રાખો. જયમનભાઈ, સાંભળવાની તૈયારી રાખો.
સત્તામાં બેઠા છીએ, સાંભળવું પડે, 1000 વાર સાંભળવું પડે, જનતા માણસની બોલે. ચિંતા કરો જયરાજભાઈ, સાંભળવાની તૈયારી માણસની રાખો. પરિસ્થિતિ વધુ ગંભીર છે. થવા દઈએ. તમારો ટાઈમ પૂરો થવાનો નહીં તો તમે પણ નહીં બોલી શકો, યાદ રાખો. નહીં આપણે વન મને બાય ખ્યાલ છે વન તમે બગાડવા માંગો છો, હું સમજુ છું તમે ટાઈમ પસાર કરવા માંગો છો, કારણ કે તમારી પાસે જવાબ નથી. તમારી પાસે જવાબ નથી એટલે હું તમારી બહેસમાં નહીં પડું. હું તો ટુ થી પોઈન્ટ વાત કરવા માંગુ છું. કે હું ટુ ધ પોઈન્ટ જ વાત કરું છું. હું કોઈ ફરવાના બગીચાઓની વાત નથી કરતો. કરો તો જયરાજભાઈ હું ક્યાંથી સહન કરું? અરે સહન નહીં કરો તો તમારે થાય કરી લેવાનું ભાઈ. જવાબ તો આપો, તમારે જવાબ આપવો પડે. અરે જયરાજભાઈ, તમે સરકારમાં બેઠા છો, કરો તો હું ક્યાંથી સહન કરું? તમારે સરકારમાં બેઠા છો, જયમનભાઈ તમારો વાંકાનો જવાબ આપવો પડે. તમે કાઉન્ટર કરી શકો છો જવાબ જયમનભાઈ. આપવાની તૈયારી રાખો. આપણે મહામંથનમાં એક મર્યાદા એ રહેશે કે વન બાય વન બોલીશું. અને તમારો one by તમે one. નોટ કરી રાખો, એક નો તમે પણ જવાબ અને આપો. સાંભળવાની તૈયારી રાખો. જી આગળ વધો. જ્યારે કોઈ પણ વ્યક્તિ જરૂર. હોય, તમારો ટર્ન આવે એટલે જે જવાબ આપો એ આપજો, હું શાંતિથી સાંભળીશ. મને ડિસ્ટર્બ નહીં કરો, મહેરબાની કરીને મિસ્ટર. પણ ખોટું સાંભળવાની તૈયારી હરગીઝ નથી મારે. અરે ના હોય તો બંધ કરી દો, ઉભા થઈ જાઓ. અરે ઉભા થઈ જવાનું તૈયારી ના હોય તો ભાઈ મિસ્ટર જયમનભાઈ, આ ડિબેટ છે, આ કઈ શાકભાજી ને બજાર, મચ્છી બજાર નથી ભાઈ. અરે શાકભાજી નું બજાર નથી, સાંભળવાની તૈયારી રાખો અને ડિબેટ નું ડેકોરમ જાળવતા શીખો. અરે ભાઈ ડિબેટમાં જ બેઠો છું. હા ભાઈ, ડિબેટ નું ડેકોરમ જાળવતા શીખો. ડિબેટ કરી લીધી છે. ઓકે તો પછી તમે આગળ પોઈન્ટ ઉપર આવી જાઓ. તમે બંને પર્સનલ ઉપર ના જાઓ. મારી વિનંતી છોડો, હું ટાઈમ લેવાનો છું. તમે જલ્દી તમે તારો મુદ્દા મૂકો મારી જયરાજભાઈ. કટી લોકો વચ્ચે બોલે છે. જયમનભાઈ પ્લીઝ વન બાય વન આપણે Conclude કરી દો. પોઈન્ટ આઉટ રાખજો અને એને જૂઠું લાગે ને તો એને કાઉન્ટર કરજો અને એની પાસે પુરાવા હશે. જી હવે આગળ વધો. અરે પુરાવા સાથે જ વાત કરું છું, પુરાવા સાથે જ વાત કરું છું, એનો જવાબ પુરાવા સાથે જ આપે. હું ક્યારેય પુરાવા વગર વાત કરતો નથી. જી આગળ આ વધો. જવાબદાર પ્લેટફોર્મ છે. આગળ વધો. જી, મારે આખું બીજા તંત્ર માનવો. જાણે, આખું તંત્ર એવી રીતે દોડી રહ્યું છે, આખું તંત્ર, પણ આપણે સવાલ કરવાનું ભૂલી ગયા છીએ. સરકારને સવાલ કરવાનું જનતા ભૂલી ગઈ છે. ઈશુદાનભાઈ, તકલીફ ત્યાં છે. આ સ્મશાને વૈરાગ જેવી ઘટના છે. સ્મશાનમાં જઈએ અને કેવો વૈરાગ આવે કે આ દુનિયામાં જીવવા જેવું નથી, એવી સ્થિતિ ઊભી કરે છે. હવે પછી કોઈ નથી ઘટના બનવાની, કોઈ ખાતરી આપે છે? કોઈએ ખાતરી આપી કે હવે પછી ઘટના બનવાની નથી? અને કયા મોઢે કોઈ ચમર મંદિરને નહીં છોડીએ? અલ્યા પકડો તો ખરા, પેલા પકડો તો ખરા, પછી ચમર મંદિરને છોડવાની વાત આવશે. પેલા પકડો તો ખરા. અને તમે કોને પકડી ઊંધા પડી ગયા? મને સમજાવો. આ સરકારે, હું તમને છેલ્લા 3 મહિનાની અંદર જે ઘટનાઓ બની છે 6-8 થી એટલે ઓગસ્ટ થી લઈ અને આ નવેમ્બર સુધી જે ઘટનાઓ બની છે, છેલ્લા 3 મહિનામાં 7 ઘટનાઓ બની છે. 13 મૃત્યુ થયા છે, 13 જણા મરી ગયા છે. ઈશુદાનભાઈ, એ ઉદય શિવાનંદથી ચાલુ કરીને કોવિડ હોસ્પિટલ, હૃદય હોસ્પિટલમાં થયું છે, એપલમાં થયું છે, એસએસજી વડોદરામાં થયું છે, સુરેન્દ્રનગરમાં થયું છે, હડિયોલ પ્રાથમિક કેન્દ્ર આમાં હિંમતનગરમાં થયું છે, પછી જીજી હોસ્પિટલ જામનગર, બોડેલી હોસ્પિટલ. આ તો બધી નાની નાની હોસ્પિટલો ધ્યાનમાં પણ નથી આવી. કયા મોઢે વાતો કરે છે સુફિયાણી? અને પછી જયારે સત્તા પર બેઠા રાજનીતિ નહીં કરવાની, કેમ તમને બધાને ઠેકા આપ્યા છે? અને બીજી વાત કરું, સૌથી અગત્યની, આ એટલા માટે એમને ખભે આંખો આવી છે. મહેસાણામાં કહેવત છે, ઉત્તર ગુજરાતમાં, કે એમની આંખો ખભે આવી છે. આ શબ્દ એટલા માટે પ્રયોગ કરું છું કે જનતા એમને ખોબલે મત આપે છે. એ જનતા ખોબે મત આપે છે ને, એટલે જનતાના સવાલોના સામનો કરવાનું પણ આ લોકો ભૂલી ગયા છે. અને જયારે સવાલોનો સામનો ના કરે ને એટલે સમજી લેવાનું કે તાનાશાહી તમારા બાંડે ટકોરા મારી રહી છે. આ તાનાશાહી છે. કારણ કે એ સ્પષ્ટ છે અને એ સાચા પણ છે. જનતાએ પણ આંખો ખોલવાની જરૂર છે. હું મહામંથનના માધ્યમથી એક વિપક્ષના નેતા તરીકે, જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું કે જનતાએ પણ સમજવાની જરૂર છે. અને એમને ખભે એટલે આંખો આવી છે કે એમને ખોબલે મત મળે છે. અને મત મળે છે એટલે એવું સમજે છે કે જનતા અમારા ખિસ્સામાં છે. જનતાને તો અમે ધર્મના જ્ઞાનના ઇન્જેક્શનો આપી દઈશું એટલે ભોગવવાનું કોને છે? જનતાએ છે. અને પછી જયારે ફસાય એટલે રાજનીતિ નહીં કરવી જોઈએ, કરી સુફિયાળી વાતો કરે. એમના મેયર એમ કહેશે કે આ કુદરતી ઘટના છે, આ નેચરલ કેલેમિટી છે. શું આ કુદરતી ઘટના છે કે મેનમેડ કેલેમિટી છે? આ માનવ સર્જિત આફત છે કે કુદરતી છે? શું વાહિયાત વાતો કરો છો? અહીંયા સહી હોસ્પિટલમાં આગ લાગી ગયેલી, મેડમ પેલા અહીંયા કેરીનો મહોત્સવ કરે, મેંગો ફેસ્ટિવલ, તુલસીના રોપાનું વિતરણ કરે. તમે વિચાર તો કરો યાર, આ પ્રજાના ચૂંટાયેલા જનસેવકો બાકડો મૂકવાનો હોય તો મોદી સાહેબ પેલું પાંજરું, ઝાડની આજુબાજુ પેલું જાળીનું પાંજરું મૂકવું હોય તો મોદી સાહેબ જિંદાબાદ. ક્યાં ખોઈ ગયા ભાઈ? અત્યારે ક્યાં જતા રહ્યા છો?
અને એક નહીં, હું તમને કહું તપાસ પંચો, તમને કહું જુનાગઢની અંદર HIV લોહી બાળકોને ચઢાવી દીધું હતું. નવી વાહિયાત વાતો કરો, તમે ટૂંકી તમારા વાત કરો. તમે શું રિપોર્ટ તમે કોરોનાની આપ્યો? વાત કરો. જુનાગઢના બાળકોને તમે શું રિપોર્ટ આપ્યો? કોઈ રિપોર્ટ નથી. ચકડોળ પડી ગઈ કાંકરિયામાં, એના પર તપાસ સમિતિ મૂકી, શું રિપોર્ટ આવ્યો? નીલ. હમણાં ધમણ આ પ્રજા માંગી રહી છે, કારણ કે પ્રજાના લમણામાં ધમણ ત્યારે જ આવે કે જ્યારે પ્રજા પણ સવાલ કરવાનું ચૂકી જાય. આમાં તુલસીના દમણની અંદર આગ લાગી હતી સુગંધભાઈ, એની તપાસ સમિતિ મૂકી હતી. મને સમજાવો. પ્રજા સવાલ કરે છે, પ્રજા જવાબે આપે તમે છે. કોના ઉપર પગલા લીધા? હમણાં જ તમે જવાબ કોને આપ્યો સજા તમને. કરી? તમે કોને સજા કરી? કોના ઉપર પગલા લીધા? એક જવાબ નથી. અને એક નહીં, એવા અનેક. પરિમલ ગાર્ડન આગળ એપલ હોસ્પિટલ છે, એને આગ લાગી હતી, તપાસ સમિતિ, કોઈ અહેવાલ નહીં. એના પછી તમને કહું, તમે બાળકોને લઈ જતી બસ ખીણમાં પડી. કોઈ આ મિસમેનેજમેન્ટ, ઇટ્સ અ મેટર ઓફ મિસમેનેજમેન્ટ. આ મિસમેનેજમેન્ટનો કિસ્સો છે. એટલે ફક્ત ને ફક્ત, અને વાત કહું, અરે જ્યારે જયરાજભાઈ, એક ફાયર મિનિટમાં એનઓસી ગાડી અને તમે એને પહેલા આખી પગલા લેવા હોય તો સરકારનો પદાધિકારી mismanagement બોલો. આ અને બધા અકસ્માત છે, accountability જયરાજભાઈ. પ્રજાના પ્રતિનિધિઓની પણ તમે કાયદો બનાવવો અકસ્માતને જોઈએ કે mismanagement પ્રજાના બનાવો તો પ્રતિનિધિઓએ એ મોટી કાયદો ભૂલ છે કરવો તમારી. જોઈએ કે એની સામે પગલા લો. મને એક વાત સમજાવો, તમે એક પણ વસ્તુ, આ તમારી ગુનાહિત બેદરકારી છે. કેવી? ઓકે. ગુનાહિત ઓફેન્સ, ગુનો દાખલ કરો, કમિશનર ઉપર ગુનો દાખલ કરો. તાકાત હોય ને તમારી તો મ્યુનિસિપલ કમિશનર ઉપર દાખલ કરો ગુનો. હું તમને વિપક્ષના નેતા તરીકે કહું છું, કેમ એમની જવાબદારી નથી થતી? એમનો લાલ બત્તીઓમાં ગ્લેમર ભોગવવાનું છે, એમને ખાલી બંગલાઓ જ ભોગવવાનો છે, એમની કોઈ જવાબદારી જ નથી. અરે ભાઈ, જે આ પણ જનતાના જવાબદાર પ્રતિનિધિ હશે થઈને બેસી એને કહેજો, કરવાના જ તમારી પાસે છે જવાબ? મિસ્ટર રાકેશને આપણે તો નહીં માં છે. કમિશનર અંદર નાખો. બિલકુલ નાખી જે દઈએ. કોઈ એક હશે. કિસ્સા બતાવું તમને. જયરાજભાઈ, જે અમારા કોઈ હશે એને- મંત્રીઓને એને નાખ્યા છે. જોડશો તો નહીં જ. અને અમારા મંત્રીઓને તમે બેંકો નાખેલા છે. એવું કેમ કહી શકો કે કમિશનર ઉપર જ પગલા લ્યો? એટલા માટે કે દાખલો બેસે ભાઈ, દાખલો બેસે. નથી કોઈ તપાસ થઈ, અને નથી જે કોઈ વાત ભાઈ થઈ, અને સીધું દાખલો બેસે, કમિશનરના પગલા લ્યો, તમારા કમિશનરના પગલા લેવા જ પગલા પડે. લ્યો. ચાલે જ નહીં. ઓકે. અને બીજું કહું, તપાસ થશે, નહીં, આ પછી જે તંત્ર કોઈ ઈશ્વરની લાશ જવાબદાર નથી. હશે, એની જ્યારે ઉપર પગલાં આગ લેવામાં લાગે આવશે. એટલે ફાયર સેફટી, એક્સિડન્ટ, વાનનો એક્સિડન્ટ થાય એટલે આરટીઓ વાળા વાન ઉપર તૂટી પડે. ક્લાસીસમાં આગ લાગે એટલે ક્લાસીસ વાળા ઉપર તૂટી પડવાનું. ભૂવા પડે એટલે રોડ રસ્તા ઉપર તૂટી પડવાનું. શું ધંધો માંડ્યો છે ભાઈ? શું ધંધો માંડ્યો છે? આ કોઈ કહેવા વાળું જ નથી, તમને કોઈ પૂછવા વાળું જ નથી. અને પછી પૂછો એટલે રાજનીતિ કરે કોંગ્રેસ રાજનીતિ કરે તો વિરોધ પક્ષ શું મંજીરા વગાડવાના છે? ભજન મંડળી ચલાવે છે વિરોધ પક્ષે બોલવાનું કે નથી બોલવાનું? જનતાના પ્રશ્નો લઈ વિપક્ષ તો જવાની જ છે, કેમ નહીં બોલે? મને સમજાવો. ઓકે. વિપક્ષ શેના માટે કોંગ્રેસને ના બોલે? બોલવાનો અધિકાર છે, પૂરેપૂરો અધિકાર મને છે. સમજાવો ને. પરંતુ તમે સાચી શું વાત બોલે પગલા ને. લીધા જયમનભાઈ? સાચી વાત પ્રજા પાસે લઈ જયમનભાઈ, આવે ને તમારે કોંગ્રેસ. સરકારના પ્રતિનિધિ ઓકે. તરીકે હવે હું બીજા મહાનુભાવ લઈ અરે લઉં. ભાઈ, તમારે- તપાસ તો પૂરી થવા દ્યો. બંને મહાનુભાવો તમારે તમે પગલાની વાત કરો છો. તરીકે તમારે તપાસ જવાબ પૂરી થયા વગર શેના આપવા પગલા? જોઈએ. તમારે તમે તો જવાબ સીધું આપવા પગલાની જોઈએ. વાત કરો હવે છો. પનિશમેન્ટ કરવું જોઈએ. ક્યાં છે? જયરાજભાઈ, ઓકે. જયમનભાઈ, ઓકે. હવે આપણે છે ને એક આપણી સાથે HS પુરોહિત, ફાયર સેફટી એક્સપર્ટ, એવા એક્સપર્ટ છે કે જે આ ઘટના કઈ રીતે બને, ડેમો સાથે એમનું ફૂલ વિઝ્યુઅલ આવે એવી રીતે દેખાડો કે એ ઉપાય શું થાય. એનું હું અપીલ કરીશ કે આ ભાઈ પણ આજે મને મળવા આવ્યા, મેં સાંભળ્યા, જોયું. અધિકારીઓને પણ વિનંતી કરીશ કે એકવાર આમની પાસેથી પણ સમજો શું થઈ શકે. ચીફ ફાયર ઓફિસરો થઈને જે આમ બિલા લગાડીને ફરતા હોય છે ને, તો ચીફ ફાયર ઓફિસરોએ કંઈક બિલા લગાડીને આ કરવાની પણ જરૂર છે, આવા સમજવાની જરૂર છે. અને લોકો પણ ખાસ સમજે કે આગ લાગે તો શું થાય. પછી હું બીજા મહાનુભાવો પાસે જાઉં છું. જી પુરોહિતજી, ખરેખર શું હોય છે? આપે જે કંઈ વાત કરી અને ખાસ જે વ્યક્તિઓના જાન ગયા, એટલે હું ચોક્કસપણે માનું છું કે આ જે ઘટના બનતી હોય છે, વારંવાર બનતી હોય છે, એની પાછળ ક્યાંક ભૂલ છે. અને ભૂલ એવી છે કે જેને સુધારી શકાય એવી છે. લગભગ 60-70 વર્ષથી આગની દુનિયામાં જો આપને ખ્યાલ હોય તો શરૂઆતના વર્ષોની અંદર જ્યારે આપણે રસોઈ બનાવતા હતા ત્યારે 60-70 વર્ષ પહેલા લાકડાનો યુઝ થતો હતો. લાકડા પછી કોલસા આવ્યા. લાકડા અને કોલસા જ્યારે કોઈ આગ લાગી જતી હતી ત્યારે એને પાણીથી ઓલવતા હતા, બરાબર છે ત્યાં સુધી. પણ ત્યાર પછી કેરોસીન આવ્યું અને કેરોસીન આવ્યું ત્યારથી આ ટેકનોલોજી બદલાઈ ગઈ. પાણી એનું એ જ રહ્યું અને બીજા બધામાં ડેવલપમેન્ટ થવા માંડ્યું. કેરોસીન પછી એલપીજી આવ્યું, એલપીજી પછી સીએનજી આવ્યું, સીએનજી પછી માઇક્રોવેવ આવ્યા, હોટ પ્લેટ આવી, આ બધું આવ્યું, પણ પાણી એમનું એમ જ રહ્યું.
મૂળ વસ્તુ એટલી છે કે ક્યાંક ભૂલ છે શરૂઆતમાં. એટલે ફાયર કેમિસ્ટ્રી શું કહે છે? 3 વસ્તુ સાથે આવે, મરચું, મીઠું ને હળદર. 3 સપ્રમાણ જો પડે તો દાળનો ટેસ્ટ આવે. એવી રીતે આગ લાગવા માટે 3 એલિમેન્ટ જવાબદાર છે: હવા, ગરમી ને બળતણ. મારા હાથમાં આ એક બીકર છે અને બીકરની અંદર 3 એલિમેન્ટમાંથી એક એલિમેન્ટ છે જે હવા છે. હવાને આને ગમે તેમ ઊંધો ચત્તો કરું તો પણ હવા નીકળી નથી જતી. હવા તો ત્યાં જ છે, એટલે હવા છે. કોઈ પણ દુનિયાનો એવો ખૂણો નથી કે જ્યાં હવા નથી. એક એલિમેન્ટ. બીજો એલિમેન્ટ આગ લાગવા જવાબદાર છે ફ્યુઅલ, બળતણ, લાકડું, પેપર, પેટ્રોલ, ડીઝલ, ગાદલા, આ પેટ્રોલ. આ 2 વસ્તુ થઈ. અને એને ત્રીજી વસ્તુ મળે ગરમી, ટેમ્પરેચર. એટલે શોર્ટ સર્કિટ થાય તો ગરમી મળે, તો હું એને ગરમી આપું છું અને આગ લાગી ગઈ. હવે આગ લાગી એની પર હું હાથ મૂકું છું, ઓન ધ સ્પોટ આગ બંધ થઈ જાય છે. હવે આ એક શું કામ બંધ થઈ જાય છે? કારણ કે એક એલિમેન્ટ થપાઈ ગયો. ભગવાને આ નિયમ બનાવેલો છે. આ નિયમને કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી. મારે મારા જે કઈ મહાનુભાવો અહીં બેઠા છે એમની, દર્દીઓની, જે સરકારો છે, સરકારની બધાનો સમય મારે બચાવવો છે. મારે વ્યક્તિને પણ બચાવવો છે. કોઈને પણ આવી તકલીફ ન થાય એ અલ્ટિમેટલી એક સાયન્ટિસ્ટનું લક્ષ્ય છે. એ લક્ષ્યના માટે આ કેમિસ્ટ્રી. હવે આ જ કેમિસ્ટ્રી જ્યારે હું બિલ્ડિંગનું ડિઝાઇન કરું, હું જયારે પાયો ખોદું, ત્યારે મારું જે મુહૂર્ત કરતો હોઉં છું, એ વખતે જયારે પ્લાનને બધું નક્કી કરતો હોઉં છું અને પ્લાન ઉપર ડિસ્કસ કરતો હોઉં છું, કઈ વસ્તુ ક્યાં બનાવીશું, એ દિવસથી આ બધી વસ્તુની શરૂઆત થાય છે. અને જો એ બધી વસ્તુ કરતી વખતે, જેવી રીતે એક જમાનામાં અર્થક્વેક વખતે મોટે ભાગે અર્થક્વેકનો જયારે નહોતો આવે ત્યાં સુધી લોકો અર્થક્વેકની ગણતરી ડિઝાઇનિંગમાં નહોતા કરતા. પછી જયારે અર્થક્વેક આવે પછી ખબર પડી કે ના ભાઈ આપણે આ એક પેરામીટર ભૂલી જઈએ છીએ, એટલે અમુક રિચર સ્કેલ 7 કે 8 કે જેટલા રિચર સ્કેલ સુધીનું જો ડિઝાઇન કરવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં બિલ્ડિંગ પડે નહીં. એવી રીતે આગની દુનિયામાં પણ તમે શરૂઆતથી જ એવું કંઈ કરવામાં આવે અને ધેટ ઇઝ પોસિબલ ટુ ડુ ઇટ વિથ ધી ફોલોઈંગ ઓફ ધી કેમિસ્ટ્રી. આ કેમિસ્ટ્રીને 3 એલિમેન્ટમાંથી એક એલિમેન્ટ કાયમ માટે અલગ જ રહે, એ આવે જ નહીં સાથે. એ ન આવે તો આગ લાગે જ નહીં. અચ્છા. કારણ કે હવે હું તમને કહું કે આજની તારીખમાં પણ નિયમ છે. બ્રિટિશ જમાનામાં જે બિલ્ડિંગ લો બનાવેલો કે નીચે પાણીની ટાંકી બનાવો, ઉપરની પાણીની ટાંકી બનાવો, હાઇડ્રન્ટ સિસ્ટમ મૂકો, આ બધું કરો, એ બધી વાત સાચી છે. હું એને સેલ્યુટ કરું છું. જે કંઈ ફાયર ડિપાર્ટમેન્ટના માણસો કામ કરી રહ્યા છે એમને હૃદયપૂર્વક હું પ્રણામ કરું છું, કારણ કે જીવના જોખમે આ બધું કરી રહ્યા છે. પણ એમનો પણ જીવ બચાવવાની આપણી જવાબદારી છે. એ મરી જાય તો ચાલે ના, એમને પણ બચાવવા પડે. તો શું કામ આટલું બધું રિસ્ક લે છે જવા માટે? એ કારણ કે ટેકનોલોજીકલ પ્રોબ્લેમ છે. એટલે માત્ર મારું એમ કેવું છે કે એ જે બિલ્ડિંગમાં છે 2 પ્રકારની કોઈ પણ જગ્યાએ આગ લાગવાની મોટાભાગની શક્યતા. એક શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ એટલે શું? એટલે શોર્ટ એટલે ગરમી. 2 વાયર જયારે એક બાજુ 2 અડે વાયર અને જે સ્પાર્ક થતો હોય છે એ એનું ટેમ્પરેચર લગભગ 700 ડિગ્રી પ્લસ હોય છે. એ 700 ડિગ્રી પ્લસ એટલે લાકડું, પેપર કે જે કંઈ બધું ફર્સ્ટ સળાટ સળગે, એટલે એને વાર ના લાગે સળગતા. વિધિન નો ટાઈમ આખું બિલ્ડિંગ પકડવા માંડે. એટલે શોર્ટ સર્કિટનું કારણ આ છે. બીજી વસ્તુ, બીજી આગ લાગે તો આખી કે પેન્ટ્રી છે કે એનું રસોડું છે કે એમાં એલપીજી કે સીએનજી છે તો આનાથી આગ લાગે. હવે સૌથી પહેલા ડિઝાઇન જયારે હું કરું છું ત્યારે મોટા ભાગની હોસ્પિટલમાં આજની તારીખમાં પણ મને ખબર છે કે બેઝમેન્ટમાં ભોંયરાની અંદર આખું પેન્ટ્રી અને કાફેટેરિયા બધું બનાવ્યું હોય, 5-10 સિલિન્ડર બાટલા પડ્યા હોય અને ગેસની પાઇપ આવ્યો. અરે મારા ભાઈ, હું આ દાખલાથી કે મારી આ દિવાસળી સળગે છે, આ દિવાસળી સળગાવું છું. હવે મારો હાથ હું અહીંયા રાખું છું, નીચે રાખું છું તો મને કઈ પ્રોબ્લેમ નથી, આગ એકદમ નજીક જ છે. પણ જો હાથ ઉપર રાખું તો નથી રાખી શકતો કારણ કે ગરમી ઉપર જાય છે. એટલે ભોંયરામાં જો મેં પેન્ટ્રી બનાવી હોય અને એમાં આગ લાગે તો આખું 10-12-15 માળની આખી હોસ્પિટલ બળવા માંડશે. એટલે એવું બધી વસ્તુ મારે ઉપર રાખવી જોઈએ કે જેથી કરીને સળગે તો ઉપર સળગે, નીચેના ફ્લોરમાં કઈ પ્રોબ્લેમ થાય નહીં. બેઝિકલી ફંડામેન્ટલી આ અગત્યની વસ્તુ છે. હવે અત્યારે જે નિયમ છે કે ભાઈ પાણીની ટાંકી, હાઇડ્રન્ટ સિસ્ટમ, આ તે એને તપાસ સમિતિ આપો, ઇન્સ્પેક્ટરને એને જવાબદારી આપે, ચેક કરવાનું સિસ્ટમ બરાબર છે નથી બરાબર. અરે મારા સાહેબ, 99% સિસ્ટમો કોઈ દિવસ કામ કરતી નથી. BMW ગાડી લાવીને હું મારા ગાડી ગેરેજમાં પાર્ક કરું અને વર્ષ પછી મારું સેલ નહીં વાગે બાપા. એને રોજ ચાલુ કરવી પડે તો જ એ કમ્પ્લીટ ઓર્ડરમાં રહેશે. મોટા ભાગની ફાયર સેફટી સિસ્ટમ, કોઈ પણ પ્રકારની સિસ્ટમ સેફટી રિલેટેડ જે કઈ વસ્તુઓ વર્લ્ડ વાઇડ યુઝ થાય છે એમાં એને કોક દિવસે કામ કરવાનું, જ્યારે કોક દિવસે કામ કરવાનું હોય ત્યારે મોટે ભાગે કામ નથી કરતી હોતી. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થાય એમાં પાણી તમે ના વાપરી શકો. એલપીજી કે સિલિન્ડર હોય કે સીએનજી હોય એમાં ના વપરાય. દાખલા તરીકે મારી પાસે અત્યારે આ નાનો બીકર છે એમાં મેં પેટ્રોલ છે. પેટ્રોલ એટલે એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એટલે એની લેવલની ઉપરની જગ્યા બીકર જે દેખાય છે એમાં તમને ખાલી દેખાય, ખાલી નથી પણ એમાં એનો ગેસ ભરેલો છે, દેખાતો નથી પણ ગેસ ભરેલો છે. હવે એ ગેસના દાખલા તરીકે હું સળગાવું છું. હવે ગેસ લીક થયો માની લો અને પછી હું તરત પેલી હાઇડ્રન્ટની સિસ્ટમ ચાલુ કરું, આગ લાગી અને પછી હું એને પાણી, ઓકે ચલો પાણી લઈ આવ્યો, પાણીથી હું આગ લઉં છું. હવે આ પાણીથી આગ થાય તો વધી ગઈ, હાથે આ ઓલવા દે પેલા સિસ્ટમ કે છે આ બધું કરો તો શું કરવાનું એને કશું નહીં. આનાથી ઓલવાઈ જાય છે ઓન ધ સ્પોટ, ઇન્સ્ટન્ટેનિયસલી. એટલે પોઈન્ટ ઇઝ કે ખરેખર શું કરવાનું છે?
બેઝિકલી આખી ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ મારો ભારત દેશ છે અને સર્વ બધા મારા ભાઈ બહેનો છે. એક એક વ્યક્તિ આ પૃથ્વી પર છે, બધા મારા ભાઈ બહેનો છે અને મારી જવાબદારી છે, એક સાયન્ટિસ્ટ તરીકે હું જવાબદારી સ્વીકારવા તૈયાર છું કે જો આપણે બધા ભેગા અને જો પ્લેટફોર્મ મળશે તો સાહેબ જેટલા તપાસ સમિતિ આદેશ આપીને જે એની પાછળ જેટલા પૈસા ખર્ચો કરવામાં આવે છે એના 10% પૈસા જો આ પ્રિવેન્શન ઉપર કરવામાં આવે ને એજ્યુકેશન ઇન્વેન્શન કરવા માટે આવે તો સાહેબ એક દિવસ આગ અકસ્માત ઇતિહાસ બની જશે. આગ નહીં લાગે, ગેસમાં આગ લાગે એટલે ભીનું પોતું ઢાંકી દેવું. અરે મેં આપની સાહેબ આ કાગળથી કોઈ પેટ્રોલ અહીંયા ગોળવાય કાગળ અને કાગળ બળતો નથી. 350 ડિગ્રી ટેમ્પરેચર અને આ કાગળ બળતો નહીં, કાગળ એમને એમ રહે છે. ઇન્સ્ટન્ટેનિયસલી મોમેન્ટરલી મારે શું કરવાનું, ઢાંકી દેવાનું. ધેટ્સ ઇટ. That is what need to be done. અને શોર્ટ સર્કિટ થાય તો શોર્ટ સર્કિટ થાય તો શોર્ટ સર્કિટ ન થાય એવા પણ ઇલાજો છે. there is no chance for short circuit. એટલે there are equipments developed wherein કે એ ઇક્વિપમેન્ટ તમારે કંઈ પણ શોર્ટ સર્કિટ સમજો. અત્યારે હું અહીંયા આપની સામે બેઠો છું, મારા ઘરે તાકે શોર્ટ સર્કિટ થાય તો મારા મોબાઈલથી મારી સ્વિચ ઓફ કરી દઈ શકું છું. મારા મોબાઈલથી હું એપ ડાઉન કરું તો ત્યાંથી પાવર સપ્લાય ખરાબ થઈ જાય છે. મારો નાનો બાબલો હોય, છોકરો હોય કે પત્ની હોય કે માં હોય, આજે વોટ્સએપ એટલે સામાન્ય વસ્તુ લોકો યુઝ કરી શકે છે. તો એ બધી ટેકનોલોજીનો બહુ અભાવ છે. આ બધી ટેકનોલોજી ડેવલપ કરી નહીં હોય આવું બધું, કોઈની પાસે ઇવન આઈને નહીં, કોઈ વર્લ્ડમાં નથી. આ કોન્સેપ્ટ વર્લ્ડમાં નથી અને એટલા માટે કહું છું. રૂપિયાની જે અમને દેખાય એવું જ ને. હા. માલ દેખાય માલ. સાહેબ હું આપને કહું, જો હું ગાડી વેચી શકું, બંગલા વેચી શકું, હું ચવાણું વેચી શકું, સેફટી વેચાય નહીં. સેફટી એક જ એવી લાઈન છે કે મારી જવાબદારી છે કે તમારો જાન પેલા બચાવવો જોઈએ. બાકી સેફટીના પ્રોડક્ટ કોઈ જ પ્રોડક્ટ કામ નથી કરતી. કોન્ફિડન્સ કામ કરે છે. કોન્ફિડન્સ ત્યારે આવે જ્યારે સાચી સમજ હોય. એ સાચી સમજ હોવી જોઈએ. સાચી સમજ ત્યારે આવે કે મને એ જ્ઞાન આપવામાં આવે. સૌથી મોટું પાપ અને સૌથી મોટું દુઃખ હોય તો મારું અજ્ઞાન છે કે મારે શું કરવાનું છે. જે કંઈ આપણે ડિબેટ કરી રહ્યા છીએ, જે કંઈ ચાલી રહ્યું છે, 1 થી માંડીને 100 સુધી એક મોટું જબરજસ્ત વેક્યુમ છે અને એને જળમૂળમાંથી આપણે એને પરિવર્તન લાવવાની જરૂર છે. મને એવું ચોક્કસ ખાતરી છે આપ સૌ સાથે જોડાશો. આપણામાં ખૂબ શક્તિ છે દરેક વ્યક્તિમાં. એ શક્તિને જો એક જગ્યાએ કેન્દ્રિત કરીશું તો એક દિવસ આવશે આગ અને અકસ્માત ઇતિહાસ બની જશે અને આવી ડિબેટ કરવાની જરૂર નહીં પડે એવી હું ખાતરી આપું છું. બહુ સાચી વાત કરી. બીજી વસ્તુ કહું તમને કે દાખલા તરીકે જયારે ગરમી લાગતી હોય ત્યારે હંમેશા મારે શું કરવું, મોટે ભાગે ધ્યાન રાખજો. હો તમે સાહેબ ગઢવી સાહેબ ધ્યાન રાખજો, પણ શું ધ્યાન રાખવું એ તો કહો મને. તો દાખલા તરીકે હોસ્પિટલમાં હું છું અને એ આઈસીયુ વોર્ડની અંદર આગ લાગીને ધુમાડો થઈ ગયો છે. જ્યારે ધુમાડો થાય ત્યારે હંમેશા મેં તમને કહ્યું એ પ્રમાણે વારંવાર એ કહું છું કે આ ધુમાડો થાય તો આ અહીંયા ઉપર ગરમ હવા ઉપર જ જાય છે, ધુમાડો પણ ઉપર જ જાય. તમે જુઓ અહીંયા જે ધુમાડો જાય છે ઉપર જાય છે. ઉપર એટલા માટે જાય છે કે હલકો છે, હલકો ધુમાડો ઉપર જાય. હવે મારે જયારે એસ્કેપ થવું છે ત્યારે જયારે તમે જો જોશો ફ્લેશબેકમાં જશો, સુરતમાં 22 વિદ્યાર્થીઓ મર્યા, 15 લાઈ બંબા વાળા. એ 15 લાઈ બંબામાં એક ની અંદર 10,000 લીટર પાણી, 1.5 લાખ લીટર પાણી હોય કે એના 15-20-50 માણસો કામ, એ બધું હોવા છતાં 22 છોકરા તો મર્યા. તો આ કરવાનું છે, આટલું બધું કર્યા પછી છોકરા તો મર્યા, તો શું કરવાનું હતું? એટલું જ કરવાનું હતું કે છોકરાઓને જે એટલા માટે કૂદી પડ્યા એમાંનો એક પણ છોકરો દાજો નથી. એ માત્ર ગૂંગળામણના કારણે. અરે ગૂંગળામણ થતી હતી એટલા માટે મારે શું કરવાનું? તો ધુમાડો ઉપર જાય છે, મારે ફ્લોર ઉપર નીચે સુઈ જવાનું હતું. હું નીચે સુઈ ગયો હોત તો બીજી વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં કમસે કમ અડધો પોણો કલાક બચી જાય. બસ નીચે નાનો પેલો બાળક ઘૂંટણે જાય છે ને એવી રીતે નીકળી જવાનો. માસ્ક હોય તો માસ્ક પહેરી લેવાનો, રૂમાલ બાંધી રૂમાલ ભીનો કરવાનો, ભીનો કરી બાંધી દેવાનો અને ધીમે રહીને બહાર નીકળી જવાનો. માત્ર આટલું કરવાનું છે. એક નાની વસ્તુ એટલો ચમત્કાર કરશે કે જેની વાત નહીં પૂછો. આ મોટી વાત એમણે કરી કે જયારે પણ આવું થાય ત્યારે નીચે અને એવું તો રૂમાલ વીંટી લેવાનું, નીચે આમ થઈ જવાનું. એટલે અને પછી ત્યાં નીચેથી જવાય તો નીકળવાનું, નીચે સરકી જાય, જવાનું, ઉપર ઉભું નહીં થવાનું. એ જેટલું ઉપર જશો એટલે વાત સાચી ઉપર હશે. બહુ સાચી વાત છે. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ એટલા માટે મિત્રો આજે એક્સપર્ટને પણ બોલાયા છે કે માત્ર સરકાર વિપક્ષ એ તો એની જવાબદારી માટે ભાન કરાવવા માટે આપણે સરકારને કહેતા હોઈએ, તંત્રને કહેતા હોઈએ, વિપક્ષને એટલા માટે કે તમે પણ મજબૂત રહીને એને પ્રજાનો અવાજ બનો. પણ સાથે સાથે આપણે એના હવે મારે મેં કીધું ને કે હવે મારે પણ એક આગળના સ્ટેપે હવે વિચારવું પડશે આપણે કે આગ લાગે છે તો એના માટે શું કરી શકાય, તમે શું કરી શકો. માની લો કે કોઈ આપણો નાગરિક ગયો હોય હોસ્પિટલમાં અને હોસ્પિટલમાં આગ લાગે તો એ શું પોતે કેમ બચી શકે? આ લોકોને બહુ ભરે છે, હવે રેવાયું નથી બહુ કોઈના પાસે. આ નેતાઓ તો કે છે કે આકસ્મિક છે ને, કુદરતી ઘટના છે ને, ફલાણું છે ને, 4 લાખ આપી દેશું ને 10 લાખ આપી દેશું. મારા ભાઈની કે મારી જિંદગી 10 લાખથી મોતાજ નથી. અને આપવા તો 1 કરોડ રૂપિયા આપો, આ હોસ્પિટલો પર દંડ કરો 1 કરોડ, ઓટોમેટિકલી છે ને સિસ્ટમ સુધારી નાખશે. શોર્ટ સર્કિટ શું કામ થાય? કારણ કે એને કોવિડના રૂપિયા દેખાતા હોય. એ આજે રૂપિયાનો જે આપે છે ને, પણ કહેવાનો બાબત કે માનવતા મરી પરવાડી છે ને એટલે અમારા જેવા ચીસો પાડવી છે ને અમારા જેવાને તમે વહેલી તકે
આ વાત નહીં સમજો ને તો ખરેખર તમારે પણ કુદરતને જવાબ આપવાનો છે. સમજો તમે. એક નાનકડા વિરામ બાદ આવી જ ક્યાંય જતા નહીં. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે, જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ. અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો. બ્યુટીફુલ. હાથ પણ સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. कैसी हंसी मुस्कानों की धुन जिंदगी मक्खन खोलो ढक्कन डूबी डूबी डू जिंदगी मक्खन अमूल बटर पतली पतली डिलिशियस 500 ગ્રામ સ્પેશિયલ પત્તી પટેલ ચા માત્ર ₹220 માં જ, અને સાથે એક નોટબુક ફ્રી. रिश्तों में नई जान लाए पटेल चा. તમે વાવ્યા ઘરના ઘઉં, જ્યારે અમે વાવ્યા સાગર લક્ષ્મીના રિસર્ચ ઘઉં બિયારણ વપરાય ઓછું ને ફૂટની સંખ્યા આવે વધુ. લાંબી ઊંબીમાં દાણો વજનદાર ને ઘઉંનો સ્વાદ આવે ટનાટન. सागर लक्ष्मीના રિસર્ચ ઘઉં બિયારણ સાગર M601 અને સાગર M502. બિયારણ ટનાટન. સમગ્ર વિશ્વમાં પ્રથમ વરિયાળીની હાઇબ્રિડ જાત મંગલમ વોલિના. ગુંદરિયા રોગ સામે પ્રતિકારક શક્તિ, છોડમાં વધુ અને મોટા ચક્કર, જુસ્સાદાર છોડ, છોડમાં શરૂઆતથી ડાળીઓ ફૂટે અને વધુ ઉત્પાદન આપે. મંગલમ વોલિના આપને બનાવશે નંબર 1. તમારા સ્વાસ્થ્યની જેમ તમારા ટ્રકના એન્જિનનું પણ બમણું ધ્યાન રાખો. પ્રસ્તુત છે કેસ્ટ્રોલ CRB ટર્બો મેક્સ, જેના ડ્યુરાશીલ્ડ બૂસ્ટર્સ ટ્રકના એન્જિનની ઉંમર કરાવે બમણી. કેસ્ટ્રોલ CRB ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. મેળવો ₹600 છૂટ. બાજ છાપ મલ્ટી ઝિંક ખાતર, જે છોડને આપે છે તંદુરસ્તી અને વધારે છે પાક ઉત્પાદન. જીરું, બટાકા, કપાસ, દિવેલા, ડાંગર તથા દરેક પાકના વિકાસ અને ઉત્પાદન વધારવા છોડને જરૂરી સૂક્ષ્મ તત્વો ધરાવતું પૃથ્વી એન્ટરપ્રાઇઝનું અસલી મલ્ટી ઝિંક બાજ છાપ ખાતર. સારું માંગો, બાજ છાપ માંગો. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો, જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. આ વખતે હું તમારા માટે લાવ્યો છું મંગલમ જીરું MSC 5. ખેતી થાય સારી, પાક ઉગે મબલક. મારી પાસે તો છે MSC 5, અને તમારી પાસે? जिस घर में होते हैं डेटॉल आदत, उस घर बीमारी कम हो. जिन घरों में डेटॉल की आदत होती है, वहाँ लोग कम बीमार पड़ते हैं, क्योंकि ये देता है 100 बीमारी फैलाने वाले जर्म से सुरक्षा. मेरा घर डेटॉल का धुला. डेटॉल नाउ प्रूवन इफेक्टिव अगेंस्ट कोविड-19 वायरस. आज ही इस नंबर पर कॉल कीजिए और जुड़ जाइए इंडिया की फास्टेस्ट ग्रोइंग जेनेरिक फार्मेसी चेन दवा इंडिया से. जेनेरिक दवा के लिए सिर्फ दवा इंडिया. बॉडी नहीं है, जिम से जीरो रिश्ता है. पर जो भी कहो, लड़का अच्छा है. जो आपको पसंद हो और फैमिली को भी. जीवनसाथी.com. બ્યુટીફુલ. હાથ પણ સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. લે આયો ભાઈ, મને મારી જ લેબમાં કેમ ઉઠાવી લઈ આવ્યા? દવાઓ ભેગી કરીએ ને તો ઈયળો મરતી નથી. કોઈ એવી દવા બનાવો જે દરેક ઈયળનો નાશ કરે અને લાંબા સમય સુધી પરિણામ આપે. દરેક છોડને તંદુરસ્ત પણ રાખે. લુબ્રિયો, લુબ્રિયો જે બધા જ પ્રકારની ઈયળોનો કરશે સફાયો અને જેની અસર રહેશે લાંબા સમય સુધી. લુબ્રિયોની બાજ નજર રાખશે દરેક ઈયળોની ખબર. ધર્મસ ક્રોપ ગાર્ડનો લુબ્રિયો. મમ્મી પણ હંમેશા મારું ધ્યાન રાખે છે. મેમ સિગ્નેચર ફોન નંબર. મારો નંબર લઈ લો. બિલકુલ મમ્મીની જેમ જ ગુજરાતી મેટ્રિમોની પણ મારી સિક્યોરિટીનું પૂરું ધ્યાન રાખે છે. મારો ફોન નંબર શેર કર્યા વિના કોલ્સ રિસીવ કરવા દે છે. સો સેફ ના. રજીસ્ટર કરો, જાતે અનુભવ કરો. ગુજરાતી મેટ્રિમોની. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. સમય ઘણો બધો વયો ગયો છે, એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ મહાનુભાવને કહીશ કે આપણે વાત ઉપર આગળ વધીશું. વસંતભાઈ, આવી ઘટનાઓ બને છે, ડોક્ટરો કોવિડના હોસ્પિટલો આ તેને પછી હાથ ઊંચા કરી લે. કુદરતી ઘટના છે, આકસ્મિક ઘટના છે. હા, ચોક્કસથી ઈસુદાનભાઈ, જે કોરોનાના સમયમાં હોસ્પિટલમાં આગની દુર્ઘટનાઓ જે થઈ રહી છે, ખૂબ જ ચિંતાનો વિષય છે. આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ
સર્વે માટે હું સંવેદના વ્યક્ત કરું છું. અને બીજું કે આ જે દુર્ઘટનાઓ બને છે એને આપણે એક માનવતાના ધોરણે આપણે દર્દી સાથે વિચારીશું, કાયદાને ઉપર રહીને, તો આપણે ચોક્કસ આવી બધી જ દુર્ઘટનાઓને અટકાવી શકીશું. અને કાયદો કેવો છે કે તમારે એનઓસી લેવાની ફાયરની, એટલે ફાયર ઓફિસર આવે, હોસ્પિટલમાં એક્ઝામિનેશન કરે, હોસ્પિટલ નહીં કે કોઈ પણ પ્રિમાઇસીસનું ફાયર એનઓસી માટે જે તે સમયે જે તે ફાયર ઓફિસર હોય એ એનઓસી આપી દેતા હોય છે. કદાચ ઘણીવાર ફાયર ઓફિસરને પણ પૂરતી માહિતી નથી હોતી એવું ઘણા બધા લોકોનું માનવું છે જે ફાયર એક્સપર્ટ છે. એટલે આ બધી દુર્ઘટનાઓ થવાનું પાછળનું કારણ આવું હોય છે. અને જયારે કોવિડમાં જે 7 દુર્ઘટનાઓ ગુજરાતમાં થઈ એની પાછળ મારું એવું ચોક્કસ માનવું છે કે જે તે હોસ્પિટલની કેપેસિટી ફૂલ ફ્લેજ ચાલવાની 20 જ બેડની હોય, ભલે એની પાસે ઓક્યુપાઇડ બેડ જે એની પ્રિમાઇસીસમાં બેડની કેપેસિટી 30ની હોય, પરંતુ એને ફૂલ ફ્લેજ ચલાવવા માટે એની પાસે જે લોડ હોય, ઇલેક્ટ્રિક લોડ, એ કદાચ 20 બેડનો જ હોય છે. અને એ 24/7 જયારે ચાલતી હોય છે હોસ્પિટલ, ત્યારે જે ઇન્સ્યુલેશન હોય છે વાયરિંગનું અને વાયર, એ બધા એટલી બધી હાઈ ટેમ્પરેચર સુધી પહોંચી જતા હોય અને ત્યારે જ એમાં ફાયર થતું હોય છે. અને એ પછી જયારે સ્પિરિટ, પીપીઈ કિટ, પ્લાસ્ટિક અને જે બંધ વાતાવરણ હોય છે અને જોડે જોડે ફૂલ ફ્લેજ બધા જ પેશન્ટમાં ઓક્સિજન ચાલુ હોય, એના લીધે બહુ જ ઝડપી આગ પકડી લે છે. અને ત્રીજી વસ્તુ એવી છે કે હું આપના વીટીવીના માધ્યમથી, મારી પોતાની હોસ્પિટલ છે એ NABH એન્ટ્રી લેવલ થયેલી છે. હું દરેક ડોક્ટરને એવી રિક્વેસ્ટ કરું કે NABH એન્ટ્રી લેવલનું તમે એપ્લિકેશન કરશો ને તો એમાં બધી જ ટ્રેનિંગ આવી જાય છે, જેથી આપણે કોઈના જાન બચાવી શકીએ. બિલકુલ. વિનોદભાઈ, ખરેખર આ ક્યાંક માલ મલિદાની કંઈક વહેંચણી થતી હશે, એનો આ પરિણામ હશે? અને પછી બધા રિપોર્ટો, બધા ક્લીન ચીટો આવી જતા હશે? ખરેખર આવી ઘટનાઓ બનતી હશે? ઈશુદાનભાઈ, આજે ઘણી બધી વાતો થઈ છે, પણ એનાથી જે આપે મને ઈશારો કર્યો એ રીતે વાત કરીએ તો જુદી જુદી હોસ્પિટલોમાં, જેમ હમણાં જયરાજભાઈએ કહ્યું કે 2100 હોસ્પિટલ છે, એમાંથી માત્ર 91 હોસ્પિટલ પાસે BU છે, બાકી હોસ્પિટલો પાસે BU નથી. હવે એ જે તે વિસ્તારમાં હોસ્પિટલો આવેલી છે, ત્યાં લોકો છે, ત્યાં એની જે તે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ છે, તો એ બધી આના માટે ગુનેગાર છે, જવાબદાર છે. કારણ કે એશિયામાં ભ્રષ્ટાચારમાં નંબર 1 આવવું એટલી સહેલી વાત નથી. એના માટે આ દરેક હોસ્પિટલોની પરમિશનો મળી એ પણ જોવી પડે, દરેક હોસ્પિટલોને BU મળી એ પણ જોવી પડે, BU વગર કેમ ઉભી થઈને કેમ ચાલે છે એ પણ હોય. ઇવન હમણાંથી હું યુનિવર્સિટીઓ પર કેટલું કામ કરતો, અનેક યુનિવર્સિટીઓ ધુપ્પલ ચાલે છે જેના પરમિશનો મળી ગઈ છે. ઇઝીલી કે 50-60 લાખ આપીએ એટલે પરમિશન મળી જાય છે યુનિવર્સિટી. તો આ પ્રકારે જુદી જુદી જે ભ્રષ્ટાચારની આ આખી ઘટમાળ છે એમાં લોકો હોમાય છે. જે વ્યક્તિ દર્દી ત્યાં જાય છે એને ખબર નથી કે મારી આ હોસ્પિટલ જે હું દાખલ થયો છું એ હોસ્પિટલનું વાયરિંગ બરાબર છે કે નથી, ફાયર સેફટી બરાબર છે કે નથી, એનું BU છે કે નહીં. ઇવન જે ડોક્ટર છે, હમણાં તો એક નવી વાતો એ આવે છે કે જે બહારના દેશોમાં જઈને ડોક્ટર થઈને આવે છે, 40-42% વાળો ત્યાં જાય છે, 50 લાખ ખર્ચે છે, ડોક્ટર બની જાય છે, આવ્યા પછી 30 લાખ અહીંયા ખર્ચે છે અને લાયસન્સ મળી જાય છે. અને એ ડોક્ટરોનું નોલેજ તમે, સામાન્ય માણસો મને કહે છે કે એમને પાર્ટ ઓફ બોડીના નામ ખબર નથી, એવા ડોક્ટર બની સિસ્ટમ સડેલી છે. તો આવી જુદી જુદી વળી ગઈ છે, આકસ્મિક ઘટનાઓ છે. આ બધી આકસ્મિક ઘટનાઓ નથી. હવે જે દર્દીનું ઓપરેશન થાય છે એને ખબર નથી કે મારું ઓપરેશન કરવા વાળો આફ્રિકાનો બનેલો ડોક્ટર 50 લાખ ખર્ચીને આવેલો કરે છે કે હકીકતમાં 90% લાવેલો ડોક્ટર કરે છે. તો એ પ્રકારે એક મિનિટ રોકું તમે. હવે તો સરકારે આયુર્વેદિક ડોક્ટરોને ઓપરેશન કરવાની છૂટ આપી, જેમાં સીસી સુંગાડવાની પણ વ્યવસ્થા નથી. વસંતભાઈ, એ અલગ વિષય છે અને એમાં હું થોડો સરકારની તરફેણમાં એટલા માટે છું કે આ કરોડો રૂપિયાનો બિઝનેસ છે ને એને કાપવા માટેનો આ એક જ રસ્તો છે. અને કમ્પાઉન્ડર પણ નહીં, કોઈ મરશે નહીં. એ ખાલી દવા આપી શકશે એલોપેથી, અને એ અમે આપી શકે છે. એનાથી હું એટલા માટે ડિફર છું કે આખો લાંબો વિષય છે, હું પછી કરીશ. એને સબૂત છે. જે આપણે વ્યવસ્થાઓ કહીએ તો એનો ફોલ્ટ છે. બીજું કે જે ટ્રેનિંગની જે સાહેબે બહુ સરસ વાત કરી કે આટલી બધી જુદી જુદી આપણે બિલ્ડિંગો ઉભી કરીએ, 32 માળ 70 માળની પરમિશનો આપી દઈએ, પણ એ પ્રકારે એમાં રહેતા લોકો, એ હોસ્પિટલોમાં લાભ લેતા લોકો કે બિલ્ડિંગોમાં જતા લોકો, એની સેફટી માટેની કોઈ પ્રિકોશન, ટ્રેનિંગ કે એવો કોઈ આપણો પ્રચાર જ નથી. આપણે સરકારનો પ્રચારને વાહવાહી કરીએ
બિલકુલ. પણ આ પ્રકારની જે લોકોને ઉપયોગી ટ્રેનિંગ છે હા. એ પ્રકારનો કોઈ પ્રચાર થતો નથી. બિલકુલ. તો આપે આજે બહુ જ સરસ કામ કર્યું અને સાહેબે આખી એક પ્રેક્ટિકલ આટલા બધા લોકોને બતાવ્યું કે ફાયર થાય તો કઈ રીતે પ્રિકોશન લેવાય. બહુ સાચી તો વાત. એવી ટ્રેનિંગ પણ મહત્વની છે. પણ મને આમાં એવું લાગે છે કે જવાબદાર કોને કહેવાય સમજ માની લો કે તમે આમાં નહીં આવો કદાચ માની લો કે રિપોર્ટમાં ન આવે ને આ અધિકારીઓના એસીએસ ના બધા રિપોર્ટમાં ક્લીન ચીટ મળી જાય તમને બધાને પણ કુદરતના દરબારની હું વાત કરું તમને મારો ડ્રાઈવર છે ને સાહેબ રિવેશમાં એક કૂતરાને અડફેટે લીધું એ 2 દિવસ સુધી મેં ખબર અંતર પૂછવા ગયો તો કૂતરો મૃત્યુ તો નથી પામ્યો ને શું કામ ખબર છે કે મરી ગયો તો આપણે એની વિધિ કરવી પડશે એ જીવ છે એટલા માટે હું કહું છું કે માની લો કે અહીંયા ફાયર ઓફિસરે કંઈ સેટિંગ કર્યું હશે ઉચ્ચ અધિકારીઓએ કંઈ મિલીભગત કરી હશે કોઈ નેતાએ ફોન કર્યો હશે કે આપણી મિત્રની જે ચાલવા દેજો અને બધા જે મૃત્યુ છે ને આજે 5 ના જીવ ગયા છે ને એમાં કુદરતના ચોપડે આ તમામ ગુનેગારો છે કે તે અહીંયા ચલાવવા દીધી હતી એટલે આનો મોત થયું છે વીજળી ઉપર ગયો હશે તો પીજીવીસીએલ નો એમને કઈ કર્યું નહીં હશે એ કે આપણી મિત્રની હોસ્પિટલ છે જવા દેજે એ વીજળીનો અધિકારી પણ જો એને પરમિશન આપી હશે ને તો એ પણ આમાં જિમ્મેદાર છે અને તમે મોતના જિમ્મેદાર છો સાહેબ કુદરતના દરબારમાં માની લો કે અહીંયા છૂટી જાઓ તમે ભૂલી જાઓ અહીંયા તો આપણે એવું છે કે ભાઈ પુરાવા એના કોઈ પુરાવા ન હોય લાંચ લેતા હોય કેસમાં એના પુરાવા હોય પણ એના દરબારમાં તમારે અહીંયા આ જ ધરતી ઉપર હિસાબ ચૂકવવો પડશે આ લખીને રાખજો જી મિલિંદભાઈ તમે કંઈક એનાથી એડ કરવા માંગતા હતા બિલકુલ એક્સપર્ટ તરીકે હા હું બેઝિકલી સાહેબ ગયા વર્ષે અમે બર્ન્સ અવેરનેસ ફાયર પ્રિવેન્શન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર એક ઇન્ટર્નશીપ ચાલુ કરી હતી નિરમા યુનિવર્સિટી સાથે અમે એક ઔપચારિક એફિલિએશન કર્યું અને દર વર્ષે એમના બીબીએ કે એમબીએ ના છોકરાઓને એક બેચના છોકરાઓને ફાયર સેફટી અને બર્ન્સ અવેરનેસનું અમે શિક્ષણ આપવાનું નક્કી કર્યું અલગ અલગ એક્સપર્ટો સાથે મળીને ડોક્ટર પણ આવે એમાં પ્લાસ્ટિક સર્જન પણ આવે ફાયર ઓફિસર્સ પણ આવે એના સંદર્ભમાં સાહેબ મને બરાબર યાદ છે હું ગુજરાત રાજ્યના ચીફ ફાયર સ્ટેટ ઓફિસર્સને મળવા ગયો સાહેબ અને એ વખતે સાહેબ જે મને આન્સર મળ્યો છે એ ગુજરાત રાજ્યના ચીફ ફાયર ઓફિસર તરફથી આવી ઇન્ટર્નશીપની શું જરૂર છે સાહેબ હું પોતે ચોંકી ગયો છું હું કોમર્સનો વિદ્યાર્થી છું સાહેબ તેમ છતાં મારા 20 વર્ષના એક્સપિરિયન્સ પરથી મેં બર્ન્સ અવેરનેસ ફાયર પ્રિવેન્શન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાહેબ ઇન્ટર્નશીપ ચાલુ કરી અલગ અલગ એક્સપર્ટ સાથે મળીને અને ગુજરાત રાજ્યના ચીફ ફાયર ઓફિસર સાહેબ આવો જવાબ મળે છે મને કે આવી ઇન્ટર્નશીપની શું જરૂર છે અમારી જોડે માણસોની ઓલરેડી કમી છે અરે ભાઈ માણસો તમે એપોઇન્ટેડ નથી કરતા કમી નથી તમે કમી ઉભી કરી છે સગાવાલા જ કરે છે હા કરે તો સગાવાલા કરે છે તમારી ટીમને કીધું છે ફાયરમાં જેટલી નિમણૂકો થાય છે એની આખી ડિટેલ મને મળવી જોઈએ કહી દીધું છે. સાહેબ ઓછામાં ઓછા તમને 2 થી 3 દાખલા હું હું 2 થી 3 દાખલા સાહેબ તમને આપીશ પ્રૂફ સાથેના કે સબ સ્ટાન્ડર્ડ માણસો ખોટી ડિગ્રીઓ લઈને સાહેબ ફાયર ઓફિસર તરીકે કામ કરે છે ફાયર ડિપાર્ટમેન્ટ આ મારી જોડે પુરાવા છે પુરાવાના બેઝ પર તમને વચમાં રોકું છું અને આવા કોઈ પણ માણસો સાહેબ કઈ રીતે ફાયર ઉલવી શકે આવીશ તમારી પાસે બીજું સાહેબજી ટ્રેનિંગ એટલી બધી અગત્યની જેમ પુરોહિત સાહેબે કીધું બીજા બધા એક્સપર્ટે પણ કીધું કે ગાડી તમે લેવાથી કામ નથી થતું ગાડીનો સેલ મારો ત્યારે ગાડી ચાલુ થવી જોઈએ ગાડી ચાલુ કરતા આવડવી જોઈએ ગાડી ચલાવતા આવડવી જોઈએ તો ફાયર સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ રાખવાથી કે એનઓસી નો વેપલો કરવાથી કામ નથી થઈ જતું એ તો પરવાનો છે કે પ્રમાણપત્ર છે પણ એ કે બાંહેધરી નથી કે તમને આગ નહીં જ લાગે અને આગ લાગશે તો તમને બચાવવા કોણ આવશે કોઈ નહીં આવે એટલે મહેરબાની કરીને આવા વેપલા બંધ કરો બધા જે કંઈ કરતા હોય જે પછી ફાયર ઓફિસર હોય ડોક્ટર હોસ્પિટલ મેનેજમેન્ટના લોકો હોય કે કોઈ પણ લોકો હોય બિલકુલ એક નાનકડા વિરામનો સમય થયો છે બીજો ટર્ન મહાનુભાવોનો આવશે એ બહુ જ સંક્ષિપ્તનો આવશે અને જરૂર પડી તો એકાદ એટલે ટાઈમ મળ્યો તો જરૂર તો તમારી છે જ તો ફોન લાઈન પણ ખોલીશ પણ હવે મારું બહુ બોલવાનું રહેતું નથી એટલે આ મહાનુભાવો સંક્ષિપ્તમાં 1.25 મિનિટનો સમય આવશે વિરામ બાદ બોસ કામ શરૂ કરવું છે અને આને પણ બહુ જ ટેન્શન છે આ તો નોન સ્ટોપ પ્રોટેક્ટેડ છે નો ટેન્શન એન્જિન ઓન હોય કે ઓફ કેસ્ટ્રોલ એક્ટિવનું 3 સ્ટેજ પ્રોટેક્શન રહે હંમેશા ઓન ચાલતો રહે તું હાથ પર સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી બ્યુટીની સાથે ડબલ સેફટી લે આયો ભાઈ મને મારી લેબમાં કેમ ઉઠાવી લઈ આવ્યા 3 દવાઓ ભેગી કરીએ ને તો ઈયળો મરતી નથી કોઈ એવી દવા બનાવો જે દરેક ઈયળનો નાશ કરે અને લાંબા સમય સુધી પરિણામ આપે દરેક છોડને તંદુરસ્ત પણ રાખે લુબ્રિયો જે બધા જ પ્રકારની ઈયળોનો કરશે સફાયો અને જેની અસર રહેશે લાંબા સમય સુધી લુબ્રિયોની બાજ નજર રાખશે દરેક ઈયળોની ખબર ધર્મસ ક્રોપ ગાર્ડનો લુબ્રિયો આ વરિયાળીનો પાક તો એમ લહેરાય છે ને કાંઈ સમગ્ર વિશ્વમાં પ્રથમ વરિયાળીની
વરિયાળીની હાઇબ્રિડ જાત મંગલમ વોલિના. મંગલમ થી હરિયાળી, મંગલમ થી ખુશહાલી. चमकता रहे उम्र भर आपका प्यार से सजाया हुआ घर, क्योंकि जब घर चमके तो खुशी झलके. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. આ વખતે હું તમારા માટે લાવ્યો છું મંગલમ જીરું MSC 5. બીજનો વહેલો અને જુસ્સાદાર ઉગાવો, ડાળીઓ અને પેટા ડાળીઓની વધુ સંખ્યા, સુકારા અને કાળિયા સામે સહનશીલ જાત, ખેતી થાય સારી ને પાક ઉગે મબલક. મારી પાસે તો છે મંગલમ જીરું MSC 5 અને તમારી પાસે? बीमारियां बढ़े तो प्रोटेक्शन भी बढ़ानी जरूरी है, इसीलिए हमने बनाया नया बेस्ट एवर डेटॉल. ये प्रोटेक्ट करे 99.99% जर्म से, इंक्लूडिंग वायरस एंड बैक्टीरिया. दे हायर TFM पावर और फ्रेश फील. डेटॉल, बी 100% श्योर. I wanted a soap जो gentle हो, ज्यादा chemicals ना हो, पर germ protection पूरी दे. ढूंढ लिया. New Dettol and Moms. It protects against 100 illness-causing germs and has no harsh chemical residue. New Dettol and Moms in 3 fragrances. હાથ પર સુરક્ષિત, કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. जब हो जुबां पे केसर और जोश दिलों में, तो इंडिया खेलेगा अपने ही अंदाज से. विमल, बोलो जुबां केसरी. તમારા સ્વાસ્થ્યની જેમ તમારા ટ્રકના એન્જિનનું પણ બમણું ધ્યાન રાખો. પ્રસ્તુત છે કેસ્ટ્રોલ CRB ટર્બો મેક્સ, જેના ડ્યુરાશીલ્ડ બૂસ્ટર્સ ટ્રકના એન્જિનની ઉંમર કરાવે બમણી. કેસ્ટ્રોલ CRB ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. મેળવો 600 રૂપિયાની છૂટ. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે સંક્ષિપ્તનો ઢંચે. જી જયમનભાઈ, પાણીનો ઘૂંટડો પીને કરો ચાલુ. જી 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 ના, ચાલુ ચાલુ. જી તમારે મત મૂકવાનો હતો. હાલો જી, ઓનલાઈન જ છું. ઓકે, મારો એક સવાલ નાનકડો એ છે કે આ હોસ્પિટલો પાસેથી પણ દંડની વસૂલાત 1-1 કરોડની એક પરિવારને મળે એવી રીતે, અથવા તો 25-25 લાખની, પણ આમે બહુ કરોડો રૂપિયા કમાતી હોય છે, તો એવી પણ વ્યવસ્થા કરવી પડે. કારણ કે મેં તપાસ કરી તો લાખ રૂપિયા તો એડવાન્સ હતા આ મૃતકોના. તો આવું ન થવું જોઈએ. અને હું એમ કહું છું, ચમરબંધીઓને તમે ખાતરી આપજો કે જેમનભાઈ ત્યાં સુધી જંપીને નહીં બેસે જ્યાં સુધી આ જે પણ જવાબદાર હશે ને એને જેલના સળિયા પાછળ ન નખાવે. આજે ભલે થઈ જાય જેમનભાઈ, ભાજપમાંથી કાઢશે ને તો હું ચિંતા ન કરો, હું તમને સારામાં સારી એ કરાવીશું. કોવિડ ના ના, એ સવાલ નથી, એ સવાલ નથી. હું ભાજપનો સૈનિક છું, એ સવાલ નથી. હું જુદી વાત કરું છું. કોઈ પણ કોવિડ હોસ્પિટલ ચલાવવી એ નાની વાત નથી. ડોક્ટરો તનતોડ મહેનત કરે છે, આટલા જોખમ વચ્ચે કામ કરે છે. એવો સમય હતો કે જયારે કોઈ પણ હોસ્પિટલમાં જગ્યા મળવી ને કોવિડ હોસ્પિટલ એટલે કોવિડ હોસ્પિટલ ચલાવવી એ સહેલું નથી. એમાં ઘણી બધી તકલીફો થતી હોય છે. અને સાથે સાથે તમને કહું કે એક વખત તો એવો સમય હતો કે કોઈ પણ હોસ્પિટલમાં જગ્યા મળે ને તો પણ લોકો રાજી થઈ જાય, પેશન્ટ રાજી થઈ જાય, હાઈસ મને જગ્યા મળી ગઈ. આ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા છીએ. કોવિડ હોસ્પિટલ લિમિટેડ છે. અહીંયા રાજકોટની વાત કરું, 21 કોવિડ હોસ્પિટલ છે. અત્યારે આ બધી હોસ્પિટલો છે, એમાં પુષ્કળ જગ્યા છે. અત્યારે કોઈ મુશ્કેલી નથી. અત્યારે તો ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ સારી છે, ખૂબ જ કંટ્રોલમાં છે. બીજા રાજ્યોની દ્રષ્ટિએ જુઓ તો ગુજરાત છે એક ખૂબ સારી પરિસ્થિતિમાં છે. આત્માઓ આપણે પૂછી રહી છે. મહારાષ્ટ્રમાં 1 કરોડ ને 80 લાખ દર્દીઓ છે. ના,
એની ઉપર આપણને સ્વાભાવિક છે દુઃખ તો હોય જ. દુઃખ અને હોય. એને દુઃખ છે પણ એની ઉપર ભગવાને આપણને જવાબદારી દુઃખ આપી છે ને. અને કારણ એમાંથી કે બીજી વાર આમાં આવી તો ઘટના ન હું, બને એટલે આપણે હરિયાણા તો ભેગા નહીં જઈ થયા શકીશ કે છીએ. અને આપણે મળ્યા છીએ. હરિયાણા નેતાને કહીશ કે પણ હું જે અહીંયા વાત કરાવો. કરું છું કે રાજ્ય સરકાર જે રીતે પગલા લે છે, રાજ્ય સરકાર જે રીતે પગલા લે છે અને ગુજરાતની પરિસ્થિતિ WHO એ પણ વખાણી છે કે ગુજરાતમાં જયરાજ- પરિસ્થિતિ ખૂબ નહીં, સારી છે, જયરાજભાઈ આક્ષેપ ખૂબ કરો. કંટ્રોલમાં છે. કોરોનાને ભૂલી જાઓ. અને તો જે કોરોનાની પાંચ પછી છે, કરીશું. આગ ઉપર છીએ આજે આપણે. જયરાજભાઈ એવું આક્ષેપ કર્યો કે 7 આગ ઘટના લાગી, 6 એમાં ના, ના. કોઈ તપાસમાં ભીંડું મારી દીધું. એવું છે? શું પગલા લીધા છે કઈ એવું કહે છે લીધા પગલા જ ગણાઈ નથી. દો, ખાલી પગલા ગણાઈ દો. ના ના તપાસ જો ભાઈ તપાસ કઈ ભાઈ પગલા ગણાઈ દો ને. તપાસનું ફીંડલું તો વારી નથી દેવું, સંપૂર્ણ તપાસ કરવી છે તો સંપૂર્ણ તપાસ કરવી હોય તો થોડોક સમય તો લાગે જ. એટલે કેટલો અને એમ? સમય 2-5 લાગે વર્ષ, 10 વર્ષ? એ સમયમાં કોઈ આપણામાં કહેવત છે કે એક 100 દોષિત ભલે છૂટી જાય પણ એક નિર્દોષ દંડાવો ન જોઈ. તપાસ છે એ સર્વ રીતે સરખી રીતે થાય અને પછી કોઈ પણ દોષિત હશે તો એ દોષિતને પછી એને દંડ થશે જ, એની ઉપર એક્શન લેવાશે જ. પણ હું તમને જે વાત કરું છું કે આજે ઇન્ડિયાના જે બીજા બધા રાજ્યો છે એમાં ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. ગુજરાતમાં કોરોના ખૂબ કંટ્રોલમાં છે. ગુજરાતમાં જે રેશિયો છે જે સાજા થવાનો એ 92% ઉપર રેશિયો છે. વિશ્વનો ડેથ રેટ છે એ વિશ્વનો ડેથ રેટ છે 2% ઉપર છે. ગુજરાતનો ડેથ રેટ છે એ 1.5 છે. અને મારા મિત્ર જે જયરાજભાઈ ને એને જે કન્ટ્રી ઉપર બહુ પ્રેમ છે એ ઇટલી છે એ ખૂબ જ જેને કઈ કે વિકસિત થઈ છે, છતાં પણ એમાં 3.5% જેવો ડેથ રેટ છે. તો એ બીજા કન્ટ્રીની દ્રષ્ટિએ જુઓ, બીજા રાજ્યની દ્રષ્ટિએ જુઓ તો ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. એ નેતાઓએ ફોન કર્યા હોય કે ભાઈ આને ટ્યુશન ક્લાસીને ચાલવા દેજો ને એવા સમાચાર હતા, એમાંથી કોઈ ગયો જ નહીં જેલમાં. એવું સાંભળ્યું હતું. તપાસમાં ન નીકળ્યું હશે, કદાચ ના હશે, લોકોએ અફવા ઉડાડી હશે. એવું બની શકે. એ હોય તો એને ખરેખર પનિશમેન્ટ થવી જ જોઈએ. પણ નથી થતી એવું કે છે. આ એવી વસ્તુ હોય તો પનિશમેન્ટ થવી જ જોઈએ. મેં તમારી સાથે ઇન્ટરવ્યુમાં બેસતા પહેલા મેં મારા ફાયર ઓફિસર સાથે વાત કરી. મેં મારા ફાયર ઓફિસરને કીધું ની આ સિસ્ટમ બરોબર હતી? મને કે બરોબર હતી. મેં કીધું એનઓસી હતું? મને કે એનઓસી હતું. મને કે પછીથી પોલીસને આગ લાગી પછીથી પણ પોલીસને બધું બતાવી દીધું કે સાયરન વાગે છે, બધી સિસ્ટમ બરોબર છે. આ બધું રાજકોટમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થતો જ નથી. મારા મિત્રએ વાત કરી ભ્રષ્ટાચારની, પણ એ બધું વાત કરે છે ને એ બધી 10-15 વર્ષ પહેલાની વાત કરે છે. અચ્છા, અત્યારે છે જ નહીં. ઓકે જમીનભાઈ, ઓકે ભ્રષ્ટાચાર વાત ભૂલી જાઓ. ઓકે, હવે હું ટર્ન લઈ લઉં કારણ કે બીજા મહાનુભાવ મારે લેવા છે. ભ્રષ્ટાચારની વાત ભૂલી જાઓ. બિલકુલ. આ જૂના જે મૂળિયા કરી ગયા છે ને એ ક્યાંક ક્યાંક ઉગતા હોય. ઓકે, ઠીક છે, માની લઈ. જયરાજભાઈ સંક્ષિપ્ત નો ટર્ન. જો પહેલા તો જે વાત કરી એમાં હું જ્યારથી સમજણો થયો ને ત્યારથી ફાયર અધિકારી કોણ તો દસ્તુર, એના પછી ડેપ્યુટી કોણ તો દસ્તુર, એની નીચે અધિકારી કોણ તો દસ્તુર, એની નીચે ક્લાર્ક કોણ તો દસ્તુર, એ જગ્યાએ પ્યુન કોણ તો દસ્તુર. 1 થી 10 સુધી દસ્તુર સિવાય હું તો કોઈ ઓળખતો જ નથી. અચ્છા, એવું છે? હા, કોઈ ઓળખતા જ નથી. તમારો આક્ષેપ સાહેબ એટલું બધું ચાલે છે, મારે વ્યક્તિગત આમાં પડવું નથી. બાકી છોતરા ઉડી જાય, એમનું ચામડું ઉતરી જાય એટલું ત્યાં ભ્રષ્ટાચાર ને બધું ચાલે છે, મોનોપોલીઓ ચાલે છે. તમારા ઉપર માનહાનિ કરશો? અરે માનહાનિ કરી દે, જેલમાં જવાની તૈયારી જ છે ભાઈ. ઠીક છે. એમાં કોઈથી આપણે તો કફન બાંધીને જઈએ છીએ અને બીજની તીજ થવાની નથી. મોત લખ્યું છે ને એને દુનિયાની કોઈ તાકાત બચાવી શકતી નથી. સૌથી અગત્યની વાત એ છે કે આ અધિકારીઓ ઉપર ઈશુદાનભાઈ સરકાર જ જવાબદાર. હું આપને પણ કહું, આપણે વાત કરીએ કે વિજયભાઈ આમ છે, નરેન્દ્રભાઈ આમ છે, તમારે સી પ્લેન ઉડાડવાનું જસ તમારે લેવાનું. હજી તો રસી આવી નથી. પેલા જેમ મંગળયાન ઉડાડી તું કેવો કચરો થયો તો મંગળયાન તૂટી ગયું હતું ખબર છે, અંદર સાહેબ બેઠા હતા એમ. હજુ તો રસી આવી નથી અને ફરવાનું ચાલુ કરીને એટલે આ બધા સ્ટન્ટમાં તમારે ટાઈમ મળે છે. કચરા પેટી મૂકો છો એનું ઉદઘાટન તમે બાકડા મુકાવો એના ઉદઘાટન અને પાછા પડદા અને પોસ્ટરો તો ઓપ્પો નો વિવો ના હોય ને, ઓપ્પો નો વિવો ના એવા તો પડદા અને પોસ્ટરો મારો છો. ઓપ્પો ને વિવો જોડે હરીફાઈ કરતા પોસ્ટરો મારો છો. તમને શરમ આવી જોઈએ? જવાબદારી કેમ એમની નહીં? અરે આ ભાઈને બંધ કરાવો યાર, અમને કઈ ખબર પડતી નથી. તમારી જવાબદારી કેમ ના થાય? પદાધિકારીની પહેલી જવાબદારી થાય. મને એક વાત કરો, કેટલા ફાયર ના સાણંદમાં સ્કૂલ છે, કેટલા ફાયર ને એજ્યુકેટેડ વિદ્યાર્થીઓ બેકાર છે પૂછો. કેટલી જગ્યાઓ ખાલી છે. અરે લાઈ બંબો હોય, લાઈ બંબો આપણે દેશી ભાષા કહીએ લાઈ બંબો,
એના પૂર્વાવાળા ગાડીના ડ્રાઈવરો છાંટવા જાય છે બધી એની આખી પોલ એકલા ચર્ચા તમારે એકલા ફાયર સિસ્ટમ ઉપર ખાલી કરો ને ફાયર સિસ્ટમ ઉપર તો જવાબદારી નેતાઓને સારા સારા વખાણ કરવાની જરૂર નથી ભાઈ. એમાં બધા નેતાઓ આવી ગયા. નેતાઓની જવાબદારી હોય, અધિકારીઓ તો નેતાની ઈચ્છા શક્તિ ઉપર ચાલે, પણ તમારી મિલી ભગત હોય એટલે અધિકારીઓ તમને ગાંઠા નહીં. અને તમે એવા અભણ કેવા નેતાઓ બેસાડી દીધા છે કે અધિકારીઓ તમને ગોળીઓ પાડીને તમે પી લો. અધિકારી શાળો સમજાવે? અધિકારી ગમે તેવો મોટો આઈએસ ઓફિસર હોય તો મુબારક એને, એ રાજ્ય પ્રતિનિધિ અધિકારી છે, નોકર છે સરકારનો, તો પ્રજાનો તો એ નોકર છે, પ્રજા એને ચૂંટીને મોકલ્યો છે. તો પદાધિકારીની જવાબદારી થાય ઈસુદાનભાઈ. એટલે ફલાણા ભાઈ સારા, ફલાણા ભાઈ સારા એનો કોઈ મતલબ નથી. બહુ સ્પષ્ટ કહું, અધિકારી નહીં, પહેલો જવાબદારી પદાધિકારી થાય. કાયદો આ રાજની દેશમાં કાયદો બનવો જોઈએ કે એકાઉન્ટેબિલિટી છે એ પદાધિકારી નક્કી થવી જોઈએ. અને બીજું કહું, ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નદ્રષ્ટા આ ગુજરાત અને ભારતને નો મેન્ડ લેન્ડ બનાવી દેશે. નો મેન્ડ લેન્ડ લખી રાખજો, નો મેન્ડ લેન્ડ. એમને માણસ કીડી મકોડાની જેમ મરી જાય ને તો બી પાલવે છે. પણ જનતાએ પણ આંખો ખોલવાની જરૂર છે. જનતાએ આમાં સૌથી અગત્ય, અમારે નથી જોઈતું ભાઈ સિંગાપુર, સપના દેખાડશો નહીં. સુરતને શાંઘાઈ બનાવી દીધું હતું, બાળકોના જીવ ગયા હતા. એટલે મહેરબાની કરો, તપાસ પંચનો એક અહેવાલ તો આપો જેના ઉપર તમે પગલા લીધા હોય. તમે ખાલી એક અહેવાલ તો આપો કે જેના ઉપર પગલા લીધા હોય. શું વાહિયાત વાતો કરો છો યાર? સરકારમાં બેઠા છો તો જવાબ આપવાની તૈયારી રાખવી જોઈએ ચેરમેનભાઈ. એ રીતે ના ચાલે. વારે ઘડીએ નેશનલ બિલ્ડિંગ કોડ બનાવેલો છે યુપીએની સરકારે. નેશનલ બિલ્ડિંગ કોડ NBC 005 તરીકે ઓળખાય છે. 2005માં કાયદો બનાવ્યો હતો. આ સરકારે પણ 2013માં, ગુજરાત સરકારની ભાજપની સરકારે પણ 2013નો કાયદો બનાવ્યો છે. તો શું એક્ટ નહીં, એક્શન જોઈએ. એક્શન, એક્ટની જરૂર નથી, એક્શન લો ભાઈ. એટલે અમલીકરણની દિશામાં કાંઈ નથી. કાયદાઓ તો પુસ્તકોમાં સારા જ છે ભાઈ, અને સારા જ લાગે છે, પણ તમારે એના ઉપર પગલા, એમની ઈચ્છા શક્તિ, તમારું વિલિંગનેસ કેટલી છે એના ઉપર આધાર છે. અને બીજું કહું, જો જે અધિકારીને તંત્ર ઉપર પકડને બીક ત્યારે હોય કે જ્યારે તમે સત્યના રાહ પર ચાલતા હોય. તમે ઢીલા હોય તો તમારી તંત્ર ક્યાંથી તમને કાઢવાનું છે યાર? મને વાત તો સમજાવો. બાકી તો મંદિરની બહાર ચપ્પલ શેનું ચોરાય યાર? તમારી એટલી તાકાત હોવી જોઈએ. એમ થોડી જનતા એમનું નથી બેસાડા યાર. જનતાએ મત આપી. લોકશાહીમાં લોકોનો પ્રતિનિધિ સર્વોચ્ચ છે. એટલે ખાલી અધિકારીઓ દેવાનું. અધિકારીઓ તો જવાબદાર છે જ, પણ એમના માટેના એમના જે પાલતા પોસતા લોકો હોય એ વાત કરતા ઘટના બની એક્ઝિટ, મને કહો ઇમરજન્સી એક્ઝિટ છે. એમને પૂછો, એમને ઇમરજન્સી એક્ઝિટ છે ના? ધાબા ઉપર તાળું મારેલું કાયદામાં નાખે છે કે છેલ્લું ધાબુ હોય એના દરવાજાએ તાળું મારેલું ના હોવું જોઈએ, ઓટો લોક ના હોવું જોઈએ, મેન્યુઅલ હોવું જોઈએ. આ બધા જે સાહેબે વાત કરી ને કે તમારે જવાની જગ્યા જો ક્યાંથી હોય, તાળા મારેલા છે. કારણ શું? કારણ કે પ્લાન પાસ કરવા વાળા, ખાસ કરી અને એસ્ટેટ વાળા પણ આમાં મિલી ભગત છે. એને પણ મલાઈ ખાધી હશે એવું કહો છો તમે? તંત્રની સુદાનભાઈ, પાર્કિંગમાં શું જો કેન્ટીન ચાલે, નર્સિંગ હોમના નામે એના પરમિશનો હોય, તો આ બધી જવાબદારી જોવાની સરકારની નથી. તો સરકારે ખાલી વાઇબ્રન્ટના મહોત્સવો તાઇફાઓ જ કરવાના છે? ખાલી રોરો ફેરીઓ કરી જનતાને ગ્રુપ બનાવવાની છે? રસીઓના ખાલી મુલાકાતો લઈ જનતાને તાગા કરીને જનતાને ઉલ્લુ બનાવવાની છે? ખાલી એ તમારે પરિણામ આપવાનું છે. વાત તો સમજાવો. એક્સપર્ટની રાય લઈ લઈએ. તમારે પરિણામો તો આપવા પડશે ને લોકપ્રતિનિધિઓએ. જવાબદારીથી ના છટકી શકાય. તમારી જવાબદારી હોય તો અમને કહો, અમે નતમસ્તક સ્વીકારી લઈશું સાહેબ. બિલકુલ. પણ આપણે સાથે મળીને કરવાનું છે બધાએ, એટલે એ બાબતે ખાસ ધ્યાન રાખવાની છે. પુરોહિતજી, હવે આજે શું થઈ રહ્યું છે આપને બતાવું કે મારી સ્લાઇડ્સ બધાને દેખાય છે? ત્યાં સ્લાઇડ ચાલુ કરાવો. આ સ્લાઇડ દેખાડી. હા, એટલે એ હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર આઈસીયુ રૂમ. હવે આઈસીયુ રૂમની અંદર જયારે આઈસીયુ રૂમ જયારે ડિઝાઇન કરવામાં આવે ત્યારે અને ત્યાર પછી પરિસ્થિતિમાં ઘણો ફરક પડી જતો હોય છે. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ ને બધું વધી જતું હોય છે, લોડ વધી જતો હોય છે. ઘણા મહાનુભાવોએ વાત કરી, સાહેબે પણ કહ્યું, ડોક્ટર સાહેબે, તો એ પ્રમાણે લોડ વધી જતો હોય છે. એટલે મૂળ જે વાયરની કેબલની કેપેસિટી હોય છે એના કરતા ઓવરલોડમાં 24 કલાક ચાલવાના કારણે એ શોર્ટ સર્કિટ એટલે બીજું કઈ નહીં પણ ગરમી, ટેમ્પરેચર. અને ટેમ્પરેચર મળે એટલે પછી ત્યાર પછી એ જે એસી છે એટલે એસી આવી રીતે બળતું હોય છે. અને એસી બળે એટલે તમે જો આમ છાંટા પડતા હોય એવી રીતે, એટલે છાંટા પડે એટલે કશું નહીં, 500 ડિગ્રી ટેમ્પરેચર પ્લસ હોય છે. હવે જ્યાં પડે
ત્યાં પછી એ આગ લગાડતું હોય છે અને વિધિન નો ટાઈમ આગ સ્પ્રેડ થતી હોય છે. હવે તો શું કરવાનું, એટલે હવે ત્યાર પછી આ દાખલે કે ફાયર બ્રિગેડ વાળા માણસો બહારથી આવે, રેસ્ક્યુ કરે, ડોક્ટરને રેસ્ક્યુ કરાવે, પછી સળગતા માણસો આવી રીતે સ્ટેજમાં બધાને લઈ જાય. આ બધી ઘટના આપણે રોજ જોતા હોઈએ છીએ. પછી આ બધા ફાયરના ઇક્વિપમેન્ટ્સ, આ બધા સિસ્ટમ્સ ઇક્વિપમેન્ટ્સ વર્ષોથી આ ટેકનોલોજી ચાલ્યા કરે છે. તેમ છતાં પણ આ બધું થયા કરે છે. તો પછી ફાયર ટેન્ડર આવે. હવે વર્લ્ડ વાઇડ મેં તપાસ કરી, આનું સંશોધન કર્યું કે શું થાય છે ખરેખર, હકીકત શું છે. તો જે એસીના કારણે મોટા ભાગના જે અત્યાર સુધીમાં આ બધા આઈસીયુ ને બધું જે છે, કંટ્રોલ રૂમો ને બધું જે છે, એની અંદર જે 24 કલાક એસી ચાલવાના કારણે ઇટ ઇઝ વન ઓફ ધ રીઝન ફોર ધ ફાયર ટુ સ્ટાર્ટ. તો શું કરવાનું, તો જે પેલા એક્સટિંગ્વિશર ની બધી દુનિયા જે છે તો છે, પણ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, એટલે આ જે એસી છે એસી ની નીચે એક આ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આ ડિઝાઇન કરવામાં, એટલે એજ્યુકેશન ઇન્વેન્શન. તો ઇન્વેન્શન કેવા હોવા જોઈએ, એટલે આ એક ટ્રે બનાવેલી છે, જે ટ્રે જયારે આગ લાગે એસીમાં તો ઓન ધ સ્પોટ ઓટોમેટિકલી એ આગને ઓન ધ સ્પોટ કંટ્રોલ કરે છે. એસી પેલા એ ફિટ કરાવી દેવાની. હા, એટલે એસી ની નીચે ફિટ કરેલું હોય છે, એસી નીચે ફિટ કરેલું હોય છે, એટલે જેવી આગ લાગે એટલે તરત જ એ આગ ઓલવી નાખતું હોય છે. એટલે આગ વધે નહીં, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. એટલે આગ નાની જ આગ ત્યાં ઓલવાઈ જાય તો પછી આખા વોર્ડમાં ફેલાવાની નથી, આખી હોસ્પિટલમાં ફેલાવાની નથી, એવું કરવું જોઈએ. હવે દાખલા તરીકે મેં કહ્યું પ્રમાણે કે ટેકનોલોજી અપગ્રેડેશન, તો આ એક પડદો છે અને એ પડદો સામાન્ય વસ્તુમાંથી બનાવેલો છે. હવે એને દાખલા તરીકે સમજો કે કંઈક આગ લાગી તો એ પડદો જે રીતે બળે તમે જોઈ શકો છો મારી સામે, કેટલો સ્પીડમાં બળતો હોય છે. આ તો સેકન્ડોમાં છે આ વાત. હવે એ જ વસ્તુ છે કે કર્યા પછી મુશ્કેલ છે. હવે આ બીજો પડદો છે, એ પડદાને હું સળગાવવાની કોશિશ કરું છું. તો આ પડદો સળગતો હતો અને આ જે પડદો છે એને સળગાવવાની કોશિશ કરું છું. તો હું સળગાવું તો પણ એ પડદો સળગી શકતો નથી. મારે આગ લગાડવું પણ આગ લાગવી જ ના જોઈએ. આગ લાગે જ નહીં એવું કેવી રીતે થઈ શકે? એટલે આવી ટેકનોલોજી ઘણી છે. આપણે બધા ભેગા થઈને એવું કરીએ કે આગ લાગે જ નહીં. મારે કોઈ પણ માણસને જેલમાં મોકલવો નથી, કોઈની પાસે તપાસ તમે જે આદેશ નથી નીમવા, 5-5 લાખ રૂપિયા નથી આપવા. મારે તો એ દરેક જીવ બચવો જોઈએ, એ અલ્ટિમેટ લક્ષ્ય છે. અને ટેકનોલોજી દ્વારા એજ્યુકેશન ઇન્વેન્શન બંને રસ્તે એક દિવસ એવો આવશે, આગ અને અકસ્માત ઇતિહાસ બની જશે, એ નક્કી છે. થેન્ક યુ વેરી મચ. એટલે આ કપડું શું છે? કપડું સારું છે? આ કપડું કોટન જ છે, પણ એને એક કેમિકલની ટ્રીટમેન્ટ આપી છે. ટ્રીટમેન્ટ આપી છે. વાહ. સામાન્ય સંજોગોની અંદર હવાની અંદર 21% ઓક્સિજન હોય છે. આ કપડાને મારા બાળવું હોય તો 40% ઓક્સિજન જોઈએ હોય તો જ બળે, જે શક્ય જ નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. ઇવન ઇફ આઈ વોન્ટ ટુ ઇગ્નાઇટ કેન બી ઇગ્નાઇટેડ. હું ખાસ વિજયભાઈને અપીલ કરીશ કે આમને એકવાર પુરોહિતજીને બોલાવો, બધા ફાયરના અધિકારીઓ સાથે મીટિંગ કરો, ચીફ સેક્રેટરીને બોલાવો. અને આ એટલા માટે કે આપણે શું સારું કરી શકીએ. મારી એક વિનંતી છે સરકારને કે એક વાત સમજી લો, જો પુરોહિતભાઈ યોગ્ય ન હોય તો ના જ કરવાનું. આ કઈ નથી. હું તો પહેલી વખત હું મળ્યો છું અને હું ક્યારેય કોઈ દિવસ ભલામણ નથી કરતો, કોઈએ મારી પાસે ભલામણ કરાવવાની નહીં. હું સત્યની રાહ ચલાવું છું. ભલામણ કરવા આવશો તો ફસાઈ જશો તમે. આપણું લક્ષ્ય માણસને બચાવવાનું છે, એટલે હા, એટલે મારું કામ દલાલીનું તો બિલકુલ છે જ નહીં. અને મારે કોઈનું જોતું નથી. હું જાહેરમાં કહું છું કે મારા માટે હું કરવા આવું ત્યારે તમારે કાઢી મૂકવાનું જાહેરમાં. યશુદાનભાઈ, આપણે સાચી વાત કહી. સાચા લોકો હશે, હેલ્થને લઈને કે કઈ હશે, એના માટે હું ચોક્કસ કહેતો હોઈશ કે આને આમ કરાવજો, આને આમ કરાવજો. મારો સાથ નહીં હોય. આઈસીયુમાં બેઝિકલી આવા કપડાના કર્ટેન હોવા જોઈએ, આવા કપડાની બેડશીટ હોવી જોઈએ, એસી ની નીચે આવો હોવું જોઈએ. હું પણ એક આપણે ચલાવીશું કે મુહિમ કે આ લોકોએ રાખ્યું છે કે નહીં, એક આખો એપિસોડ કરવાની જરૂર છે. આ બધી ટેકનોલોજી નવી છે, જે સતત ઇન્વેન્શન. મેં આપણે કહ્યું એજ્યુકેશન ઇન્વેન્શન, તો સાયન્ટિસ્ટોની જવાબદારી આવે છે. અને એક સાયન્ટિસ્ટ તરીકે હું જવાબદારી સ્વીકારું છું. ભવિષ્યમાં આવું ઘટના ન બને એટલા માટે આવું કરવામાં આવશે. જબરજસ્ત વૈજ્ઞાનિક કારણ સાહેબ. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ ક્યાં જતા ને હજી અનુભવ બાકી છે. વિરામ બાદ. जब हो जुबान पे केसर और जोश दिलों में तो इंडिया खेलेगा अपने ही अंदाज से. विमल, बोलो जुबान केसरी. બ્યુટીફુલ. હાથ પર સુરક્ષિત, કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. Nothing comes between you. Durex Invisible, India's thinnest condom. So thin like it's not even there. चमकता रहे उम्र भर आपका प्यार से सजाया हुआ घर, क्योंकि जब घर चमके तो खुशी झलके.
નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. फ्लफी, हम लोग ना कोरोना वायरस से प्रोटेक्टेड हैं क्योंकि हमारे पास मम्मा है. घर में सब कितना भरोसा करते हैं मुझ पे, इसीलिए मैंने हमेशा डेटॉल पे भरोसा किया है. अब ये प्रमाणित है कि डेटॉल कोविड-19 वायरस के खिलाफ असरदार है. कोरोना के खिलाफ मेरा सबसे भरोसेमंद साथी. India's trusted protection for over 85 years. Dettol, be 100% sure. Nothing comes between you. Durex Invisible, India's thinnest condom. So thin like it's not even there. વિશ્વમાં પ્રથમ વરિયાળીની હાઇબ્રિડ જાત વોલિના છોડમાં વધુ અને મોટા ચક્કર અને વધુ ઉત્પાદન આપે મંગલમ વોલિના બનાવશે નંબર 1. I wanted a soap जो gentle हो, ज्यादा chemicals ना हो, पर germ protection पूरी दे. ढूंढ लिया. New Dettol and Moms. It protects against 100 illness-causing germs and has no harsh chemical residue. New Dettol and Moms in 3 fragrances. बीमारियां बढ़े तो प्रोटेक्शन भी बढ़ानी जरूरी है, इसीलिए हमने बनाया नया बेस्ट एवर डेटॉल. ये प्रोटेक्ट करे 99.99% जर्म से, इंक्लूडिंग वायरस एंड बैक्टीरिया. दे हायर TFM पावर और फ्रेश फील. डेटॉल, बी 100% श्योर. બ્યુટીફુલ. હાથ પર સુરક્ષિત કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. दो पुराने बाथरूम इसे करेंगे साफ पुराने तरीके से, और इसे आप एक ऑलराउंडर से. महंगे डिटर्जेंट से घिसा फिर भी यहाँ पीलापन, जहाँ 10 गुना ज्यादा साफ, यहाँ काई, छिपे हुए वायरस और जर्म. हार्पिक मारे 99.9% जर्म और कोविड-19 वाले कोरोना वायरस को. आपके बाथरूम का ऑलराउंडर हार्पिक बाथरूम क्लीनर. नया बाथरूम मुबारक हो. पैरों को छुपाना न पड़े, इसीलिए क्रैक क्रीम. इसमें है घी, कोकम बटर और कई आयुर्वेदिक तत्व जो दरारें भरे, खोई नमी लौटाएं और बनाएं आपके पैर 5 दिनों में सॉफ्ट एंड स्मूथ. क्रैक क्रीम, आओ जिन्हें दुनिया देखती रह जाए. पैरों को छुपाना न पड़े, इसीलिए क्रैक क्रीम. इसमें है घी, कोकम बटर और कई आयुर्वेदिक तत्व जो दरारें भरे, खोई नमी लौटाएं और बनाएं आपके पैर 5 दिनों में सॉफ्ट एंड स्मूथ. क्रैक क्रीम, आओ जिन्हें दुनिया देखती रह जाए. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. दवा इंडिया आई है. यहाँ पर हाई क्वालिटी जेनरिक दवाइयाँ मिलती हैं जिनका दाम ब्रांडेड दवाइयों से बहुत कम होता है. जेनरिक दवा के लिए सिर्फ दवा इंडिया. આ વખતે હું તમારા માટે લાવ્યો છું મંગલમ જીરું MSC 5. ખેતી થાય સારી, પાક ઉગે મબલક. મારી પાસે તો છે MSC 5 અને તમારી પાસે? મમ્મી પણ હંમેશા મારું ધ્યાન રાખે છે. મેમ, સિગ્નેચર ફોન નંબર. મારો નંબર લઈ લો. બિલકુલ મમ્મીની જેમ જ ગુજરાતી મેટ્રીમોની પણ મારી સિક્યોરિટીનું પૂરું ધ્યાન રાખે છે. મારો ફોન નંબર શેર કર્યા વિના કોલ્સ રિસીવ કરવા દે છે. સો સેફ ના. રજીસ્ટર કરો, જાતે અનુભવ કરો. ગુજરાતી મેટ્રીમોની. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. મારી એક વિનંતી છે એક તંત્રને કે આ જે પણ હોસ્પિટલો છે એ હોસ્પિટલોને જે પણ પરિવારોના મૃતક છે એમના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવાની પેનલ્ટી ફટકારો. મારી વિનંતી છે, અપીલ છે. માનશો નહીં તો મને 100% વિશ્વાસ છે ઘડા સુધી, પણ એકવાર તમે જો આ કરશો ને તો આ બધી પીપુડીઓ જે એસી ડબલ ચલાવે છે ફલાણી બધી નીકળી જશે. એકવાર 1-1 કરોડ કરો. આ રાજકોટની ઘટનાથી આપણે શરૂઆત કરીએ એવી મારી અપીલ છે. કરો તો ઠીક છે, ન કરો તો તમને કુદરત સારી શીખા આપશે. મિલિંદભાઈ સંક્ષિપ્ત. સાહેબ, ઘણું બધું કહેવાઈ ગયું છે, પણ મારે આના સૂચનો કરવા છે કે આ શું કરવું જોઈએ. બિલકુલ રાઈટ, સ્પીડમાં સ્પીડમાં. તો ખાસ તો આખી એક ફાયર મિનિસ્ટ્રી સાહેબ ઉભી કરવી જોઈએ અને મિનિસ્ટ્રીમાં ફાયર પ્રિવેન્શન કમિટી રાખવી જોઈએ. અને કમિટીમાં જેટલો વધારે થશે ને એટલે કરપ્શન વધી જાય. ના ના ના, એક હું કહું સાહેબ, એમાં શું છે, એક કમિટી સાહેબ એ વિજિલન્સ ઓફિસર જેવું કામ કરે કે કોઈ પણ આગની ઘટના બને તો ફાયર પ્રિવેન્શન કમિટીના સભ્યો પહેલા જાય. અત્યારે FSL ના લોકો જાય છે પણ રિપોર્ટના નામે સાહેબ કશું જ આવતું નથી, વેચાઈ જાય છે. કમિટી સાહેબ એવી હોય જે રિટાયર્ડ માણસોની બનેલી હોય, રિટાયર્ડ માણસોના સાહેબ પેટ ભરાયેલા હોય,
એવા પેટ ભરાયેલા માણસોને અંદર મૂકો કે જે ફરીવાર ભ્રષ્ટાચાર કરવાનું વિચારી જ ના શકે સાહેબજી. અને આ વસ્તુ ખરેખર કરવાની જરૂર છે, વિજિલન્સ કરવાની જરૂર છે. બાકી આવું નવું વર્ષો સુધી ચાલશે. એજ્યુકેશનમાં સાહેબ ફાયર અવેરનેસ અને પ્રિવેન્શન સાહેબ દાખલ કરો, બહુ જ જરૂરી છે. નાના બાળકને ખબર પડી જોઈએ એટલી હદે સાહેબ આ વસ્તુ હોવી જોઈએ. અને જ્યારે પણ કોઈ પણ જોબમાં પહેલી વાર આપણે એમ્પ્લોયને રાખતા હોઈએ ત્યારે ફોરેનની જેમ પહેલા જ દિવસે જોબમાં ફાયર સેફટી અને પ્રિવેન્શનનો સાહેબ એક ક્લાસ હોવો જોઈએ, બધાને ટ્રેનિંગ મળવી જોઈએ, તો જ સાહેબ આ વાત આગળ વધતી અટકશે. બિલકુલ. વિનોદભાઈ, સાહેબ આજે હોસ્પિટલોની વાત કરી તો જે તે હોસ્પિટલો જેમ કે જુનાગઢ હોસ્પિટલ છે, ભાવનગર હોસ્પિટલ છે, રાજકોટ હોસ્પિટલ, ત્યાંના જે તે ડોક્ટરોએ જે સરકારી નોકરીમાં છે એ લોકો પોતે પણ એની ગેરરીતિઓ જાણે છે. એમને આ સરકારને જથ્થાબંધ ફરિયાદો પુરાવા સાથે આપેલી છે. એના પરિણામની બદલીમાં એ ડોક્ટરોની બદલી કરવામાં આવે, એમને હેરાન કરવામાં આવે, આ પ્રકારની કાર્યવાહી થઈ છે. એના કારણે હોસ્પિટલોમાં ગેરરીતિઓ વધતી જાય છે. અને એક પણ હોસ્પિટલો એવી ગવર્મેન્ટની નથી કે જેમાં અસંખ્ય ગેરરીતિઓ ના હોય. જો કદાચ એમને જરૂર હોય તો હું એકાદ વાર પુરાવા સાથે એમને બતાવું કે કેટલી ફરિયાદો ક્યાંથી થઈ છે. જુનાગઢ હોસ્પિટલની ફરિયાદો ગઈ સાલ મેં અભ્યાસ કર્યો હતો, લગભગ 200 થી 250 પેજની ફરિયાદો છે. હવે એ સરકાર પાસે, આરોગ્ય વિભાગ પાસે એની ફરિયાદો છે, પણ એમાં એક્શન નથી લેવાતા, એના કારણે આવી ઘટનાઓ બને છે. જી વસંતભાઈ, ચોક્કસથી તમારી હોસ્પિટલમાં વ્યવસ્થિત આપણે કીધું એવું કરી નાખજો, એવું ખાતરી આપજો. હોસ્પિટલ NABH એન્ટ્રી લેવલ એક્રિડેટેડ છે, એટલે મારી હોસ્પિટલના બધા સ્ટાફને ફાયર સેફટીની ટ્રેનિંગ વેનિંગ બધું જ આપવામાં આવેલું છે. એટલે હું આપના માધ્યમથી બધા જ ડોક્ટર મિત્રોને એવી વિનંતી કરું છું કે તમે NABH એન્ટ્રી લેવલ માટે એપ્લાય કરશો તો આ બધા જ પ્રોબ્લેમમાંથી લગભગ તમે બહાર નીકળી જશો. અને એક કાયદા માટે નહીં, એક માનવતા માટે આપણે આ બધી વસ્તુ કરવાની જરૂર છે. કાયદાની રીતે કરશો તો કરપ્શન બી આવશે અને શોર્ટકટ બી આવશે અને આવા અકસ્માત સતત ચાલુ રહેશે. માટે એક માનવતા માટે, કાયદાથી ઉપર થઈને માનવતા માટે આપણે કાર્ય કરીએ ભેગા થઈને, તો ચોક્કસ આવા અકસ્માતો આપણે અટકાવી શકીશું. પુરોહિતજી, 1 મિનિટ હજી છેલ્લે તમને આપીશ. હાજી, એટલે હવે થોડી સ્લાઇડ ચાલુ કરવી પડશે. સ્લાઇડ બતાવજો. સ્લાઇડ લઈ લો. એટલે ખાસ જે આપ જે વાત કરો છો એ પ્રમાણે કે ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે, એમાં કેવી રીતે અટકાવી શકાય એનો એક નાનો એક્ઝામ્પલ આપો. કેમેરામાં જો તો સ્લાઇડ અહીંયા દેખાતી નથી. સ્લાઇડ જો તો કેમેરા. હા, તમે ચાલુ રાખો. એટલે ગેસનો સિલિન્ડર ફાટ્યો અને એના કારણે જે આ વ્યક્તિઓ દાજી, એમાં આ નાનો બાળક દાજી ગયો, એમાં પૈસા કે ડોક્ટર કે દવાઓ કે સરગાઓ કશું કરી શકતા, બધા હેલ્પલેસ થઈ જતો હોય છે. એમાં બેન દાજી ગયા છે. એટલે મૂળ વસ્તુ ગેસનો સિલિન્ડર ફાટ્યો. ગેસનો સિલિન્ડર શું કામ ફાટ્યો? કારણ કે ગેસનો સિલિન્ડર ફાટવાના કારણે આ કિસ્સો બન્યો. તો મને શું થાય છે કે આ માજી બેઠા હતા નીચે અને પગ એમનો પડ્યો, ટ્યુબ નીકળી ગઈ, ટ્યુબ બરાબર ફિટ નહીં કરી હોય એટલે આગ લાગી. હવે આવી જયારે ઘટના કોઈ પણ માણસ જોવે છે ત્યારે એને એમ જ લાગે છે કે હવે બાટલો ફાટવાનો છે. કેમ આવું લાગે છે? કારણ કે એને બોમ્બ ફોડ્યા છે. બોમ્બ ફોડતી વખત તમે દિવાસળી દિવેટને લગાડો છો એટલે હવે ચોક્કસ આ બોમ્બ ફાટવાનો જ છે. એટલે આવો રેફરન્સ પેલા બોમ્બ સાથે લેવામાં આવે છે અને આ જે દિવેટ સળગી એટલે બોમ્બ ફાટવાનો છે. પણ એ રીતે સિલિન્ડર ફાટતો નથી હોતો. પણ હું ખોટું સમજીને આ નાની આગ મૂકીને બહાર ભાગી જઉં છું અને બહાર ભાગી જવાના કારણે આજે આગ લાગી છે ત્યારે દેખાય છે કિચનમાં. એ કિચન વાળી આગ આખા ઘરમાં ફેલાઈ જાય છે. આખા ઘરમાં ફેલાવાના કારણે બાટલો અંદર આવી જાય છે અને બાટલો આગની અંદર હોવાના કારણે ગરમ થાય છે. ગરમથી દબાણ વધે છે. જેવી રીતે ફુગ્ગો દબાણ વધવાના કારણે ફૂટી જાય છે, એવી રીતે બાટલાની અંદર એટલું બધું દબાણ વધી જાય છે કે બાટલો ફૂટી જાય છે. અને બાટલો ફૂટે એટલે જે 2-3 મહિના સુધી બાટલો ગેસનો બાટલો ચાલવાનો તો રસોડામાં એક સાથે બધો ગેસ બહાર આવે, આટલો બધો ગેસ બહાર આવે, આવડી મોટી આગ લાગે, પછી ફાયર બ્રિગેડ પછી આવે. એ બધા લોકો અદભુત કામ પછીની વાત છે. એટલે ટોટલ લોસ થતો હોય છે. માત્ર મારું એ જ કહેવું છે કે હું જાણી જોઈને આ ટ્યુબ મારા માણસના હાથમાં પકડાવી છે, આગ લગાડી છે. આપ જોઈ શકો છો કે ટ્યુબ અને આગની વચ્ચે જગ્યા છે. કોઈ દિવસે હું આખો 15 કિલોનો બાટલો સળગાવી દઉં તો નથી ટ્યુબ બળતી, નથી બાટલો ફાટતો. તમારી સામે છે, આ નાનો બાટલો છે, મારી સામે જોઈ લો, આ બાટલો છે નાનો. અને આ બાટલાની અંદર મને એમ છે કે બાટલાની અંદર આગ લાગી જાય છે, ઘૂસી જાય છે. પણ હું સળગાવું છું અને આ બાટલાની ઉપર હું આ સળગાવ્યો મેં તો આગ ઉપર છે, આગ અંદર જતી જ નથી. કારણ કે અંદર આ ખાલી જગ્યા છે, એમાં હવા છે જ નહીં. એમાં LPG છે, આ ગેસ ઉડ્યા કરે છે, ગેસ છે, એ ગેસ હવા સાથે મિક્સ થાય તો જ આગ લાગે, બાકી અંદર આગ જઈ શકતી જ નથી. એવી રીતે બાટલામાં આગ જતી નથી. એટલે મારું ખોટું સમજ છે અને ડરના કારણે, એ ડર માટે ખોટો છે, કારણ મને ખબર નથી પડતી. શું કરવું જોઈએ ફટાફટ? એટલે આ જે છે, જો હવે પાણી, તો પાણીથી આગ ઓલવાતી જ નથી. કારણ કે મોટે ભાગે પાણી વાપરો એવું કહેવામાં આવે છે. તો મારે શું કરવાનું? તો એના માટે માત્ર ભીનું પોતું, આ જે ટ્યુબ
ટ્યુબ નીકળી ગઈ હતી એની ઉપર મેં ભીનું પોતું નાખ્યું એટલે 1 સેકન્ડ માટે હવા કપાઈ જાય છે, ત્રિકોણ તૂટ્યો, ત્રિકોણ તૂટેલા આગ ઓલવાઈ જાય, 1 સેકન્ડમાં પતી જતું હોય છે. અને આ ભીનું પોતું 24 કલાકમાંથી 20 કલાક ભીનું જ હોય છે. માણસ બેન સવારે ઉઠે પછી નાસ્તો બનાવે, આ કરે તે કરે, ઓન ધ સ્પોટ ઓલવાઈ જાય છે. સર્વે ભવંતુ નથી ને, સમજો કે આગ નજીક પહોંચી ગઈ બાટલાની તો કશું થાય નહીં. આ તમારી સામે આ બાટલો છે, આ બાટલો છે ને આગ અહીંયા બાટલાની સામે આગ લગાય, કશું થાય નહીં, કશું થાય નહીં. આ તમારી સામે બાટલો, બિલકુલ કશું થાય નહીં. એટલે અમારો ડર છે, ડર નીકળવો જોઈએ, એ ડર કાઢવા માટેનો પ્રયત્ન છે. નીકળશે. અને 24 કલાકમાંથી 20 કલાક પોતું ભીનું જ હોય. અડધી રાતે હું માંગુ તો પોતું મને ખબર છે ક્યાં છે, મારે એના એક બીજું પોતું ભીનું કરીને પણ નાખી શકે ને, નાખી શકાય પોતું કરી હા, અને તરત નાખી દેવાનું. 1 સેકન્ડ જેવું તમે મૂકો, મેં તમને કહ્યું આગ મૂકેલો, ઓન ધ સ્પોટ આગ બંધ. ઓકે, ત્રિકોણ તૂટ્યો એટલે આગ બંધ જ થઈ જાય. તમે મને કહેશો તમે આટલો નાનો બીગર બતાવો, ઇન્ડિયન ઓઇલની ટાંકી છે 10 લાખ લીટર પેટ્રોલની, તો એની બી ટેકનોલોજી છે, એ ઓન ધ સ્પોટ આગ બંધ થઈ 10 લાખ લીટર પેટ્રોલ ભરે હોય. 1 ફૂટ દોરો 1 લાખ લીટર પેટ્રોલની આગ ઓલવાઈ જાય છે. 1 લાખ લીટર પેટ્રોલની આગ ઓલવાઈ. કેવી રીતે? આ શાસ્ત્ર કહે છે, શાસ્ત્રના આધારે રચના કરી છે, સત્યમ વદ ધર્મમ છે, સાયન્સ કહે છે. અને સાયન્સ આધારે એક ચમત્કાર થશે, એક દિવસ નક્કી છે કે એક દિવસ આવશે, બની જશે. That's what it is. થઈ ગયું પૂરું. બહુ જ સાચી વાત કરી. હવે બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું, બાટલો સળગે એટલે ભીનું પોતું એના ઉપર નાખી દેવાનું, તરત ઓલવાઈ જશે, એ ખાસ ધ્યાન રાખજો. અને બાટલો તરત સળગતો નથી, એટલે માન લો કે ત્યાં નળી સળગી તો એના ઉપર તમારે મૂકી દેવાની, બસ ભીનું પોતું મૂકી દેવાનું. સમજો આ એટલા માટે મિત્રો કે મહામંથનના દર્શકોને એની તમારી પીડા હશે. મને ખબર છે ગુજરાતમાં આજે સવારથી જોયું હશે સમાચાર ઉપર, વીટીવી ઉપર, તો તમને પીડા થતી હશે. પીડા અહીંયા નીકળે, શાસક વિપક્ષ જવાબદાર બને. આ સમજો જયમનભાઈને આપણે કહ્યું તો જયમનભાઈ હવે ફોન કરશે અધિકારીઓને કે મારા વાલાઓ વ્યવસ્થિત રિપોર્ટ કરજો. આજ માનવતાનું કામ છે, બીજું શું છે. નહીં આપણે પછી એક્સપર્ટને બોલાવ્યા મેં એટલા માટે કે તમને ખબર પડે અને હવે ન થાય એના માટે શું કરવું જોઈએ. આ રિપોર્ટો બી કરે છે, એમણે કીધું કે ભાઈ એસી માટે શું કરવું જોઈએ, પડદા માટે શું કરવું જોઈએ, શોર્ટ સર્કિટ માટે શું કરવું જોઈએ, બધું આવી ગયું. પછી ક્યાં શોર્ટ સર્કિટ લાગે, ઓટોમેટિકલી બંધ પડી જશે સ્વિચ. એટલે આ બધું કરવાની જરૂર છે. અને હું અપીલ કરીશ સરકારને કે એકવાર પુરોહિતજીને મળે, એમની ગાઈડલાઇન્સ લે, અને અધિકારીઓ પર બહુ વિશ્વાસ રાખવા જેવું હવે નથી. આજે બસ આટલું જ. જયરાજસિંહજી, ચમનભાઈ, મિલિંદભાઈ, એચ પુરોહિત, વસંતભાઈ અને વિનોદભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો આજે ન જોડી શક્યો, કાલે જોડીશું. વધુ સમાચાર થોડી ક્ષણોમાં આપણે મળશું. છુપા કમિશનની ટેડી રમતથી બચો. સીધું echo.com પર જઈ કમિશન વિનાનું કાર ઇન્સ્યોરન્સ લો. કાર ઇન્સ્યોરન્સ ડાયરેક્ટ એકો. તમારા સ્વાસ્થ્યની જેમ તમારા ટ્રકના એન્જિનનું પણ બમણું ધ્યાન રાખો. પ્રસ્તુત છે કેસ્ટ્રોલ CRV ટર્બો મેક્સ, જેના ડ્યુરાશીલ્ડ બૂસ્ટર્સ ટ્રકના એન્જિનની ઉંમર કરાવે બમણી. કેસ્ટ્રોલ CRV ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. મેળવો 600 રૂપિયાની છૂટ. હાથ પણ સુરક્ષિત, કારણ કે સંતૂર સાબુ સાથે હેન્ડ વોશ ફ્રી, બ્યુટીની સાથે ડબલ સેફટી. हमने दे दिया आपकी टॉयलेट की सफाई को ओपन चैलेंज. है किसी में दम? आज से है. हमने आज ही डिटर्जेंट से साफ किया है. ये देखिए, ये न कड़े दाग हटाए न सारे जर्म्स मारे. आज जब नए नए इन्फेक्शन फैल रहे हैं तो टॉयलेट को सिर्फ साफ नहीं स्वच्छ बनाना. हार्पिक 10X मैक्स क्लीन, जो कड़े दाग हटाए, मारे 99.9% जर्म्स और कोविड-19 वाले कोरोना वायरस को भी. तो चलो इंडिया, टॉयलेट को साफ नहीं स्वच्छ बनाए.